દલિતોને સપોર્ટ તમે કરતા હો તો એવું લાગે કે જો આ બધા લોકો બ્રાહ્મણો થઈને ને આ થઈને કેવા લોકોને સપોર્ટ કરે છે. ત્યારે બધા લોકોએ સાહિત્ય પરિષદને આ બધા એમ કે સાહિત્યને દલિત છું ને પલિત છું ને લલિત છું, એટલો તિરસ્કાર ભાવના હતી. કારણ કે 81માં બધાએ દલિત મુસ્લિમ ભાઈના સ્લોગન થયા, એટલે આ લોકોએ એવું જ કર્યું 85માં કે ભાઈ મુસલમાનોને મારો, કમ્યુનલ કરો, એટલે પેલાનો યુનિટી તૂટી જાય. દલિતોને મુસલમાન કૂટનીતિ. હેલો, વેલકમ એન્ડ નમસ્કાર. સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર. આજે આપણી સાથે છે એક એવા વ્યક્તિ જે એક કવિ પણ છે, એક લેખક પણ છે, એક વિદ્રોહી વ્યક્તિ છે, એક આંદોલનકારી છે, જેમણે ગુજરાતમાં નવનિર્માણ આંદોલનથી લઈને ચીમનભાઈની સરકાર વખતે પણ આંદોલન કર્યા છે. એમના જીવનમાં એવા રસપ્રદ પાસાઓ છે જેમના વિશે તમે જાણશો તો તમને થશે કે આટલું વિવિધતાસભર વ્યક્તિત્વ કોઈનું હોઈ શકે ખરું? વિચાર કરો, જો કોઈ કવિ કવિતા લખતા લખતા ક્રાંતિકારી થઈ જાય, જો કોઈ લેખક આર્ટિકલ લખતા લખતા આંદોલનકારી થઈ જાય, અને આવું વ્યક્તિત્વ જેમણે મજૂરો માટે અવાજ ઉઠાવ્યો, જેમણે દલિતોના હિત માટે વાત કરી, જેઓ સ્ત્રી હિત ચિંતક રહ્યા છે, અને જેમણે ક્યારેય દબાયેલા કચડાયેલા લોકો માટે, એમના હક માટે લડાઈ લડવામાં પાછું વળીને નથી જોયું, એવા એક વ્યક્તિ આપણી સાથે છે, મનીષી જાની. આજે આપણે એમના વિશે વાત કરશું, એમના જીવન વિશે વાત કરશું. તો સ્વાગત છે સર તમારું અમારી સાથે. સૌથી પહેલા તો એક ક્રાંતિકારી મનીષી જાની, એક વિદ્રોહી મનીષી જાની, આંદોલનકારી મનીષી જાની સાથે તો મારે મળવું જ છે. બરાબર. પણ સૌથી પહેલા મારે મળવું છે એ ચરોતરમાં જન્મેલા નાનકડા બાળક મનીષી જાનીથી. તો શરૂઆતથી જ શરૂ કરીએ. તમારું પારિવારિક બેકગ્રાઉન્ડ, તમારું બાળપણ અને પ્રાથમિક શિક્ષણથી, પછી આપણે આગળ વધીએ. આમ જોવા જાવ તો મારો જન્મ છે એ ગામડામાં થયેલો છે. સોજિત્રા કરીને ગામ છે, અત્યારે આણંદ જિલ્લો જે છે. અને અમારા ઘરમાં જ લાઇબ્રેરી હતી, જેવી અહીંયા છે ગામમાં સોજિત્રામાં. મારા દાદી છે એ છાપું રોજ વાંચે, કારણ કે સયાજીરાવના સમયમાં ફરજિયાત શિક્ષણ હતું. હવે એવું છે કે હવે વૃદ્ધાઓ અભણ હોય છે, એ પછીની પેઢીઓ, પણ એ સમયમાં ફરજિયાત શિક્ષણ હતું. તો ગાયકવાડી સમાજમાં તો મારા દાદા છે એ પ્રાથમિક શાળાના શિક્ષક હતા. પછી મારા પિતાજી જે છે એ પણ પહેલો થોડો સમય શિક્ષક કર્યા, બહુ પોપ્યુલર શિક્ષક હતા. એમની યુવાનીમાં આઝાદીની લડતમાં પણ એમણે ભાગ લીધો હતો, અને પછી સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં એકાઉન્ટ ઓફિસર તરીકે કામ કરતા હતા. મારા મા છે એ એમને પણ વાંચવાનો ખૂબ શોખ. મતલબ વાંચન આમ જોવા જઈએ તો તમને વારસામાં જ મળ્યો છે. રોજ છાપું વાંચવા જોઈએ. છેક જે હમણાં અવસાન થયું 93 વર્ષની ઉંમરે, તો ત્યાં સુધી એમણે છાપું વાંચ્યું હશે. નવલકથાઓ વાંચે, ચોપડીઓ વાંચે, આજકે ચર્ચાઓ બી કરે અમારી સાથે. એટલે એ પ્રકારનું વાતાવરણ. મારી સાથે મારા બીજા 4 ભાઈઓ, એ પણ બધા જુદા જુદા ક્ષેત્રમાં જે છે. એટલે આ એક માહોલ બચપણમાં. મારા પિતાજીની ટ્રાન્સફરેબલ જોબ, એટલે થોડું પાલનપુરમાં ભણ્યો હું, પહેલું ધોરણ, સોજિત્રામાં બાલ મંદિર કર્યું, કે સુરતમાં થોડું ભણ્યો, અમદાવાદમાં ભણ્યો. એવી રીતે બધું પ્રાથમિક શિક્ષણ થયું. મતલબ તમને ગુજરાતના અલગ અલગ શહેરોનો એટલે થોડો પરિચય નાનપણથી જ થયેલો. એટલે એક એ વસ્તુનો રહ્યો. એટલે બાળપણમાં મારે આ બધું ફરવાનું થયું. અને ઘરમાં એવી વસ્તુ મહત્વની હતી કે મારા પિતાજી જે છે બહુ ઓનેસ્ટ માણસ. એટલે હું અત્યારે એમને કમ્પેર કરવા જાઉં તો એમના જેટલું હું ઓનેસ્ટ છું કે નહીં, એ સવાલ થાય. એ સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં નોકરી કરે એકાઉન્ટ ઓફિસરની. એક જ દાખલો આપું કે એ સમયમાં એક પેન્સિલ આવતી હતી, જે લોકો ઓફિસના કામમાં ટીક કરવા માટે કે ચેક કરવા માટે બધા હિસાબો વાપરતા હોય.
એક બાજુ ભૂરું લખાય ને એક બાજુ લાલ લખાય. ઓકે. હા, બે બાજુ, બંને બાજુ એની અણી હોય. હવે નાનપણમાં બહુ કુતૂહલ થાય કે આ પેન આપણને પેન્સિલ વાપરવામાં કેવી મજા આવે. અને એટલી બધી આર્થિક એવી પરિસ્થિતિ નહીં છે આટલું બધું તમે બજારમાંથી જે માંગો એ બધું લઈ આપે કરવા. તો એ અમને અડવાના હતા કે આ ઓફિસની વસ્તુ છે, આ ઘરના લોકોથી ના વપરાય, આ માત્ર ઓફિસ કામ માટે. તો આ જે પ્રામાણિકતા છે, તો આ બધા ગુણો આવી રીતે એ બધા કહેવાતા ગયા. અને બધા ભણેલા હોય, મેગેઝિન ઘરમાં આવતા હોય, મારા પિતાજી વાંચતા હોય, એટલે આર્થિક સ્થિતિ એટલી ઓછી નહીં, પણ આ બધું વસ્તુઓનું જે કહેવાય અમુક પ્રકારના પાઠ એ નાનપણથી જ બિન સાંપ્રદાયિકતાના છે. કે મને ઘરમાં ક્યારેય કોઈ એવું ખબર નથી પડ્યું કે કોણ દલિત કહેવાય કે કોણ આ કહેવાય કે કઈ કાસ્ટનો છે. મારા ઘરમાં કોઈ દિવસ એવું નથી. કોલેજમાં અમે ભણતા હતા તો મારા ઘણા બધા મિત્રો છે, મને ખબર જ નહીં કે આ કઈ જ્ઞાતિનો છે, કારણ કે ઘરમાં જ આવી વસ્તુનું હોય. એ કોલેજ બધું પતી ગયું અને જ્યારે 1981 તોફાનો થયા અનામત સમયના, ત્યારે જ અમારા બધા જે મિત્રો હતા જેમના ઘરે અમે જમતા હતા, આ કરતા હતા, ત્યારે ખબર પડી કે એમના ઉપર હુમલા થયા છે. એટલે આ દલિત મારા મિત્રો જે છે, જ્યારે અમે ઇકોતેર ભણતા ત્યારે ખબર નથી કોલેજમાં કે આ દલિત છે કે કારણ કે એવું બધું મગજમાં એવું હતું જ નહીં આટલી વસ્તુ. આ પ્રકારનું આખું વાતાવરણ હતું. તમે કહ્યું કે મતલબ કહેવાય કે પુસ્તકોની દ્રષ્ટિએ, જ્ઞાનની દ્રષ્ટિએ એક સમૃદ્ધ પરિવાર હતો, પણ આર્થિક પરિસ્થિતિ જોઈએ એટલી સારી નહોતી. તો તમે જ્યારે ભણીને આગળ વધ્યા ત્યારે તમને એવું ના થયું કે હું કોઈ એવા ક્ષેત્રમાં કરિયર બનાવું, કલેક્ટર બની જાઉં, જીપીએસસી યુપીએસસી ની એક્ઝામ આપીને અધિકારી બની જાઉં, અથવા તમને તો મોકો પણ મળ્યો તો રાજકારણમાં જવાનો, ત્યાં જાઓ અને આર્થિક પરિસ્થિતિ મજબૂત કરું, એવું ક્યારે ઈચ્છા નથી? ના, આ બધી પ્રવૃત્તિમાં જ હતા. કોલેજમાં ભણતા ત્યારે પણ એક વસ્તુ છે કે હું કોલેજમાં ભણતો તો જેવું એસએસસી પાસ થયો પછી નાના મોટા મેં કામ કર્યા જ છે, કમાણીને ટ્યુશન કર્યા છે. પછી પાર્ટ ટાઈમ બેંકમાં નોકરી કરતો હતો, નેશનલાઇઝ બેંકમાં. તો એ મારું પાર્ટ ટાઈમ નોકરીમાંથી ત્યાં તો મને ઓફર હતી જ કે બેંકમાં મને કાયમી નોકરી થઈ જાય. મેં કહું મારે ક્લાર્ક નથી બનવું જીવનમાં. તો પહેલેથી જ નક્કી હતું કે કલમ સાથે જ પહેલેથી જ એવું જાતનું હતું. અને અમે બધા કોલેજમાં બધી બહુ જ પ્રવૃત્તિ કરતા હતા, સાહિત્યની બધી, સાહિત્ય, નાટક, આ બધી પ્રવૃત્તિઓમાં જ. અમારું HK કોલેજ હતું એટલે તમારો પોતાનો જ હોલ હોય, એટલે આ બધી પ્રવૃત્તિઓથી બધું ધમધમતું રહે અમારું બધું વાતાવરણ. અમારું ગ્રુપ છે સાહિત્યના હતું ને બધી વસ્તુઓમાં. એટલે એ વખતે પહેલા એવું હતું કે હું ગ્રેજ્યુએટ થઈને હું ફિલોસોફી ભણતો હતો કે હું ફિલોસોફી ભણાવું, જર્મની જઈશ કે પરદેશ જઈશ. પછી એવું થયું કે ના, હવે નવો જમાનો, ટીવી આવવાનું છે, તો લેખનનું કામ તો કરીએ છીએ, બધી વાર્તાઓ લખીએ, કવિતા. તો સ્ક્રીન પ્લે રાઇટર તરીકેનું ભણવા કે સ્ક્રિપ્ટ લખવા માટે ટેલિવિઝનની, તો FTIમાં જાઓ. એટલે FTIમાં જવા માટે મેં પરીક્ષા બી આપેલી હતી. બરોબર. હા, પણ એ વખતે ગ્રેજ્યુએટ થયા પછી, ગ્રેજ્યુએટ પરીક્ષા પૂરી થઈ ત્યારે, પણ એ વખતે કંઈક વિદ્યાર્થીઓ પૂરા થયા નહીં હોય તો એ ભણવાનું ન થયું. પણ પછી જિંદગીભર તો કામ એ જ મેં કર્યું જેવું ભણવા જવાનો હતો. એટલે મારો વ્યવસાય તો પછી એ જ રહ્યો. કોલેજની વાત કરીએ જ કે કોલેજની, ત્યાં તમે એક વખત ગધેડો લઈને ગયા હતા, ગધેડા સામે કવિતા પઠન કર્યું, શું હતી આખી મેટર? એવું છે કે અમે હું કરીને ગ્રુપ ચલાવતા હતા સાહિત્યનો, કે સાહિત્યને સમાજ સાથે સંબંધ હોવો જોઈએ, માત્ર કલા ખાતર કલા ના હોવી જોઈએ કે નિજાનંદ માટે ના હોવી જોઈએ. બિલકુલ. એટલે અમારા પહેલાના જે બધા કવિઓ હતા એ બધા કે અમે અમારી મસ્તી માટે લખીએ છીએ ગુજરાતમાં. એટલે એના એક અમારા મનમાં પ્રોટેસ્ટ બી હતો ને અમે જે કંઈ લખતા હતા એ તમે હું કરીને મેગેઝિન ચલાવતા હતા. ઓકે. એટલે અમે અમારા વ્યક્તિગત આનંદ માટે નથી લખતા. એટલે શું કર્યું કે અમે જે મેગેઝિન હું કરીને ચલાવતા હતા એમાં આ કોની કવિતા છે, કોની વાર્તા છે, એ કોઈ નામ નતા છાપતા.
એટલે અમારે ત્યાં એવા લખનારા આવે કે જેને પોતાના નામ માટે ના કરતા હોય. એટલે હું મેગેઝિન લઈ વખતે પૈસા કશા એવા હતા નહીં અમારી પાસે તો. એટલે અમે સાયક્લો સ્ટાઇલ મેગેઝિન એ જમાનામાં તો ઝેરોક્સ પણ નહોતું. એટલે સાયક્લો સ્ટાઇલ હોય એટલે સ્ટેન્સિલ ઉપર કરવાનું હોય. ઓકે. હા, અને એ સ્ટેન્સિલ ઉપર હોય એટલે કાર્બન જેવું આખું આવે. એમાં અણીદાર વસ્તુથી લખવાનું હોય. અને જો એમાં કંઈ ચેકચાક થાય તો પછી એ પાનું આખું જતું રહે. અને પછી એને પેલું એક મશીન હોય, એ મશીન ઉપરથી એની કોપીઓ નીકળે. નવાઈ લાગે છે સાંભળીને પણ. આ ટાઈપિંગના જમાનામાં અત્યારના ડિજિટલના જમાનામાં એ ખ્યાલ ના આવે. એટલે એટલી બધી મેં જોયું પણ નથી એટલા માટે. એટલે એટલી બધી મહેનત કરીને એ મેગેઝિન શરૂ થાય. ભાઈ નાનકડા મેગેઝિનને પણ ગુજરાતમાં ઘણી બધી ઉવાપો મચાવી દીધી. અને અમે સામાન્ય માણસ માટે પણ કરતા હતા કે બધી અમુક વસ્તુના અમુક થોડા રોમેન્ટિક ખ્યાલો બી હતા. અમે એક અંક છે તો એ રતન ખત્રીને જે વલ્લી મટકા એને અમે અર્પણ કરેલો. પછી એવું થયું કે આ એટલી બધી અત્યારે ચાલી રહ્યું છે રાજકારણમાં, બધી વસ્તુ ચાલી રહી છે અને કોઈ પ્રજાના સેવક નથી. જો લોકોનો કોઈ સાચો સેવક હોય તો ગધેડો છે, જે બિચારો ચૂપચાપ બધો માલ વહનનું કામ કરે છે. એ જમાનામાં તો નદીમાંથી રેતી લાવવાનું કામ પણ ગધેડા કરતા હતા. બિલ્ડિંગો બનતા હોય, આ બધી અત્યારે બધા નવા નવા વાહનો આવી ગયા કે જેમાં રેતી કે ઈંટો આવતી હોય. યસ. હા, એટલે અમે બધા લોકોએ કવિતાઓ અને વાર્તાને બધું ગધેડા ઉપર લખ્યું. હવે એચકેમાં ભણતા એટલે અમારું આખું ગ્રુપ જે હતું, એટલે બધા બિપિન મેશિયા, મોહન બલોલી, ના બિપિન મેશિયા કરીને હતા. એ લોકો કોલેજ ના હતા પણ અમારા બધા મિત્રો હતા, બહુ સારા કવિઓ હતા. મોહન બલોલી, આનંદ માવલંકર, વરદરાજ પંડિત, મનસુખ વાઘેલા, અશ્વિન સોમપુરા, આ બધા અમારા બધા આખું એક જૂથ હતું 12-13 જણાનું. એટલે હવે બધા લોકો એના ઉપર કવિતા કરી અને એનું ચિત્ર પણ ઉપરનું છે એ ગધેડાનું બનાવ્યું. અને પછીથી તો ખરેખર અમે એક ગધેડો જે છે, એટલે અમે કોરોના ભણતા હતા એટલે અમે પરવાનગી માંગી કવિતાનો કાર્યક્રમ કરવા માટે નાટકનો. એ બધું ઠીક, પણ ગધેડો મળ્યો ક્યાંથી? એટલે એ વખત ત્યાંથી અમે શોધી લાવ્યા. પેલા ગધેડા વાળા પાસે એક રાખીને બોલાવીને. છોકરો જ હતો એક નાનો. હા, એની સાથે અમારો ફોટો છે. એટલે એ લઈ આવ્યા ગધેડો અને ક્લાસરૂમમાં જે ખુરશી ઉપરથી કાઢી નાખી અધ્યાપકની હોય એ પ્લેટફોર્મ પર ઉભો કરી દીધો. એને ગુલાબનો હાર પહેરાવ્યો અને એની પાસે ઉભા રહીને બધાએ કવિતા પઠન કરી, એમ પગે લાગીને આ એ કરીને બધાએ કવિતાઓનું પઠન કર્યું. અને બહુ સારો કાર્યક્રમ થયો અને ઘણા બધા લોકો બીજા એના જાણીતા કવિઓ અને પત્રકારો બધા આવેલા હતા ત્યાં. હવે એ કાર્યક્રમ તો સરસ થઈ ગયો, પણ એ વખતે શું હતું કે એનો મેઇન ગેટ છે એચકે કોલેજનો, ત્યાં એની બાજુમાં જ પ્રિન્સિપાલનો બંગલો હતો, યશવંત શુક્લનો. પ્રિન્સિપલ યશવંત શુક્લ. હવે એને કોઈને ખબર પડી કે આ મનીષજી ગધેડા રહ્યા છે કે આ વાપરવા અમને તો કવિતા પાઠ માટે આપેલું. ભાડું તેવું તો હોય, ફ્રીમાં જ હોય આપણે વિદ્યાર્થી કોલેજના. એટલે અમે જેવા બહાર નીકળતા હતા એટલે ધુઆ થઈને યશવંત ભાઈ બહાર આવ્યા કે હું અહીંયા હાજર હતો, તમે ગધેડાને કેમ લાયા? અને બહુ અમારી ધૂળધાણી કરી નાખી. હું હાજર હતો ને તમે ગધેડો કેમ લાવ્યા? એટલે રોષમાં કેવું હતું કે તમે પૂછ્યા વગર આવી તો બધું શું કર્યું આમ કવિતાના નામે. પછી છાપામાં સમાચાર પણ એવા બન્યા, યશવંત શુક્લનો પ્રકોપ, હું હાજર હતો છતાં તમે કેમ લખવાવાળા પણ. એટલે હવે સમાચાર છાપવામાં આવ્યા. અને પછી એક જે બીજો અંક જે હતો એ અમે ભૂખમી જાન્યુઆરી તરીકે કરેલો. કે દેશમાં આટલા બધા બેરોજગાર છે, આટલું બધું ભૂખમરો છે,
તો એના વિશે આપણે કવિતા કરવી જોઈએ. કોફી હાઉસમાં બેઠા બેઠા વાર્તાઓ કરવી કે કવિતાઓ કરવી એ આપણી ફરજ નથી. એટલે મેં ભૂખ ઉપરની બધી કવિતાઓ લખી હતી. તમે કહ્યું એ સમયના સાહિત્યકારો કવિઓ જે છે કલા ખાતર કલા બતાવતા, લખવા ખાતર લખતા, હા, તો તમને લાગે છે અત્યારે કંઈક બદલાયું છે? અત્યારે પણ મોટા ભાગના અત્યારે પણ એવું જ છે. આ સાહિત્ય પરિષદે બધા છે મોટે ભાગે 90% એવા જ છે બધા. હા, જો ને મોરારી બાપુની જય જયકાર કરે છે, કરતા જ નથી. અને ગયા વર્ષે તો ત્યાં સાહિત્ય પરિષદની અંદર જ લાભ પાંચમનું મુહૂર્ત કર્યા હતા એમણે, અને લક્ષ્મીનું બેસાડી, મૂર્તિ બેસાડી, સરસ્વતીનો ફોટો મૂક્યો અને પ્રમુખને બધાએ આરતી કરેલી. તો એવું કહી શકાય ખાલી માધ્યમ જ બદલ્યું છે. એટલે તમે જો કેટલી માનસિકતા છે આખી. આવી જાહેર સંસ્થા હોય, સાહિત્યની હોય, એમાં આવું બધું તો કેવી રીતે ચાલી શકે? ચાલે છે ને. હા, ચાલે છે, પણ અત્યારે વધારે થતું જાય છે આ બધું. સાહિત્યના અવોર્ડ્સ પણ એ જ આપે. આ વખતે ડિસેમ્બરના અંતમાં જે છે ત્યારે આ જ્ઞાન જે અત્યારે છે એમાં મોરારી બાપુના આશીર્વચન વિશે કંઈ થતું જ નથી. એમના વગર કોઈ કાર્યક્રમ જ ન થાય. એટલે સાહિત્યકારો, કલાકારો માટે જાણે કે ભગવાન છે. હવે આટલી ક્લિપ કાપીને આપણને બંને ટ્રોલ કરવામાં આવશે, આપણે મોરારી બાપુ આપણે તો લખીએ જ છીએ, એટલે સવાલ નથી. સાહિત્યમાં તો સાહિત્યકારો હોય કે એ કોઈ એ હોય, એમાં ધાર્મિક લોકો કેવી રીતે આવી શકે? અને એક જ ધર્મ આપણે બિન સાંપ્રદાયિક છીએ. ના, એ તો કરાવે છે ને. કોઈ પણ આજે કોઈ મુસલમાન ધર્મનો તો એનો આપણે વિરોધ કરીએ, પારસીનો આવે તોય વિરોધ કરીએ, ખ્રિસ્તીના કોઈ આવે તોય એનો વિરોધ કરીએ. તમે માત્ર આશીર્વચન તમારા લેવાના, એટલે હિન્દુ ધર્મ વાળા આશીર્વચન લેવાના. કલાકારો, સાહિત્યકારો માત્ર હિન્દુ જ છે. જાહેર સંસ્થા છે સાહિત્ય પરિષદમાં, કોઈ પણ સભ્ય બની શકે આ દેશનો નાગરિક. અને જાહેર સંસ્થા હોય એમાં તો તમારે આ બધું રાખવું જ પડે. કોઈ એક ધર્મનો પ્રચાર તો ના જ થવો જોઈએ. આજની પરિસ્થિતિને જે તે વખતની પરિસ્થિતિને સરખાવો તો કઈ વધારે વરવી લાગે છે? ના, વરવી તો વધતી જ ગઈ છે. પછી પહેલા તો થોડા ઘણા પણ લોકો જાતભાતની અસરને કારણે હતું, પણ હવે તો સાવ લોકો એકદમ ચૂપ થઈ ગયા છે. એટલે બી કહ્યું ને, અમે ભૂખમી જાન્યુઆરીનું એક કર્યું આખું, તો ભૂખ ઉપરની કવિતાઓને બધું હતું. અને એનું વિમોચન જે છે, બૂટ પોલિશ કરનારો છોકરો હોય રસ્તા ઉપરનો, અમારે કાયમ એ રોડ ઉપરનો હતો, HK ઉપરના રોડ ઉપરનો, એના હસ્તે કરાવ્યું હતું. આ બધી એક પ્રવૃત્તિઓ, એટલે અમે કોલેજ સમયમાં ખૂબ બધી સાહિત્યની પ્રવૃત્તિ, કલાની, નાટકની પ્રવૃત્તિ, આ બધી પ્રવૃત્તિઓથી અમારું જીવન તો બહુ ભરપૂર છે. એટલે કોઈ કહે કે પાછું વળીને જોવા જતા, તો કોલેજ લાઈફ બહુ જ લોકોના, ઘણા લોકો બાળપણ હોય છે, ઘણા લોકોને એ નથી હોતું, પણ નોકરી કરતા કરતા, આ બધી પ્રવૃત્તિઓ કરતા કરતા તમારું બહુ જ સરસ એક જિંદગી હતી. તમે આ કોલેજમાં ગધેડો લઈ જાઓ એ તો ઠીક છે, એક બીજું બી તમે બહુ સરસ કામ કર્યું હતું. ઘેટાઓનું સરઘસ કાઢ્યું હતું, ખુરશીઓ વેચાઈ છે, ધારાસભ્યો વેચાય છે, એના નાટકો કરેલા પેલા ભાગ તરીકે. બીજું જે મહત્વનું જે અમે આંદોલન કર્યું ને આ કોલેજમાં, હવે કોલેજોમાં એવું ત્યારથી શરૂ થઈ ગયેલું હતું કે અધ્યાપકો છે એ ઘણા એવા અધ્યાપકો હોય, બધા ના હોય, પણ 25-30% એવા હોય એ જૂની એક નોટબુક ઉપર જે તૈયારી ભણતા હોય, જ્યારે તૈયાર કરી હોય, એ નોટબુક વાંચીને જ ક્લાસમાં, જો નોટબુક ખોવાઈ જાય તો ભણાવી ના શકે. એટલે એટલું નીરસ ભણાવતા હતા, એટલે અમને ભણવાનું મજા પણ ના આવે કે આ શું, એના કરતા ચાની કેટલી પણ વધારે મજા આવે છે. એટલે અમે લોકો ટીચર્સ વેલ કરીને આંદોલન કરેલું. એટલે એ વખતે જે કંઈ ઇનામોને બધું મળ્યું હતું, તો બધા જેટલા ઉપર સ્ટેજ ઉપર જાય, એ વખતે અમે પેરિયન જત્રા બિરલા ટીચર્સ વેલ, એટલે જેટલા પ્રાઇઝ, એ વખતે મને ઘણા બધા પ્રાઇઝ મળ્યા હતા. જેટલી વાર જાય તો એના
ટીચ અસ વેલ એ જાતનું રાખેલું હતું. અચ્છા, એ વખતે સરકારનો વિરોધ કરતી વખતે તમે આટલું કર્યું કે ભાઈ તમે ઘેટાઓના સરઘસ કાઢ્યા કે શેરી હા, નાટકો કર્યા હતા? એ જે ઘેટાઓનું સરઘસ છે ચીમનભાઈની સરકાર વખતે. એ સરકાર આવ્યા પહેલા. હા. એ અમે જ્યારે 1973માં આપણા ગુજરાતમાં પહેલો પ્રસંગ એવો હતો, હમ. આયારામ ગયારામનો, અને યસ. ધારાસભ્ય ખરીદવાનો. હમ. કવિતાનું શીર્ષક તું એવી તે કેવી, લોકશાહી તું એવી તેવી કેવી, શરમ વગરની નિર્લજ્જ, લોકોને વારે ઘડીએ લાઈનમાં લગાડી, નાગરિકતાના કુલે કાળા ટપકાની લાટ ઠોકાવી, 5 વર્ષ તગેડી મેલે. લોકશાહી તું એવી તેવી કેવી. તો ચીમનભાઈએ શું કર્યું, એ પહેલા પણ એને 2-3 સરકારો, બહુ એમ્બિશિયસ માણસ હતા અને શિક્ષણના રાજકારણમાંથી ઊભા થયા હતા. એ બધી આ સૌથી વધુ કમર્શિયલાઇઝેશન કોલેજોનું જેણે કર્યું, ધંધાદારીકરણ અને આમ ક્વોલિટીને સાવ ખતમ કરી નાખી શિક્ષણની, તો એના પાયામાં તમારે ચીમનભાઈને એની ટોળકીને ગાળવી પડે. એટલે માત્ર પૈસા કમાવા માટે એક પછી એક કોલેજો, એક કોલેજનું બિલ્ડિંગ હોય એમાં 5-5, 6-6 કોલેજો ચાલતી હોય, અને ખરેખર જો બધા વિદ્યાર્થીઓ હાજર રહે ને તો બેસી ના શકે. આ કયા વર્ષની વાત છે? આ બધું જ આ સૌથી આ શરૂ થયું બધું, એમણે 60 પછી બધી કોલેજો ઊભી કરવાનું શરૂ કર્યું. અને પછી બીજા મિત્ર ટોળકીઓમાં આમાં પછી પોતાના ઓળખીતાઓ હોય કે પોતાને કામમાં આવ્યા માણસો હોય, તો એ 3rd ક્લાસ ભણેલો માણસ હોય તો એને નોકરી, એમએ 3જા વર્ગમાં આવ્યો હોય તો એને અધ્યાપક બનાવી દે. એટલે એ પ્રકારની બધી કોલેજોનું આખું વાતાવરણ હતું, અને એમ કરીને એ રાજકારણમાં આગળ વધેલા. એટલે એનો જે બેઝ કહેવાય એ શિક્ષણ હતું, હાયર શિક્ષણ. એટલે એ હાયર શિક્ષણમાં એ જે થતું હતું એટલે એને ખરીદવાનો પ્રયત્ન કર્યો. હું ચીફ મિનિસ્ટર બની જાઉં. એની ઉંમર 42-43 વર્ષની. એટલે એને શું કર્યું, કેટલાક ધારાસભ્યોને ખરીદ્યા અને પંચવટી ફાર્મ, જે પછી આમ આખું એને કારણે પ્રપંચવટી ફાર્મ તરીકે ઓળખાયું. તો એ પંચવટી ફાર્મમાં એને પૂરી દીધા ધારાસભ્યોને ખરીદીને. એટલે એની સામે કેટલાક અમારા જેવા યુવાનો નાગરિકોને થયું કે આવું તો ના ચાલવું જોઈએ આ દેશમાં, ગુજરાતમાં, કે તમે ધારાસભ્યોને ખરીદીને પૂરી દે પ્રધાન બનવા માટે, મુખ્ય પ્રધાન બનવા માટે. એટલે પછી અમે પહેલું કામ એ કર્યું કે જ્યારથી આ કોની પાસે બહુમતી છે કોંગ્રેસ પોતાની પક્ષમાં, જેમાં હાઈકમાન્ડથી જ્યારે એક વિદેશ પ્રધાન રણસિંહ આવ્યા, ત્યારે પહેલું અમે ઇન્કમ ટેક્સથી ગાંધીના બાવલેથી એમના ઉપર ઝાડુ આપવાનો પ્રયત્ન કર્યો કે તમે તમારી પાર્ટી સાફ કરો. અમને બધાની અરેસ્ટ થઈને પોલીસ સ્ટેશનમાં રાખ્યા, અને એ ધરપકડ થઈએ. એ જ પછી અમે આ ઘેટા સરઘસ કાઢ્યો કે આ બધા જે ચૂંટાયેલા ધારાસભ્યો છે એ બધા ઘેટા જેવા છે. એટલે એ ઘેટા કંઈક લઈ આવ્યા હતા બધા અમે, અને એ HK પાસેથી લઈ અને નહેરુ બ્રિજના ઉપર થઈ અને અત્યારે જ્યાં ઇન્દુ ચાચાનું બાવલું છે ત્યાં સુધી લઈને ગયા હતા. તો જેમ સાહિત્યમાં તમે કહો છો હજી કશું જ નથી બદલાયું, ઉલટું વધારે વરવી પરિસ્થિતિ થઈ છે, રાજકારણમાં પણ એ જ કહી શકાય. હા, રાજકારણમાં તો હવે આ બધી વસ્તુઓ તો ખરીદવા તો બધા લોકો જો ને, આ છેલ્લા 5, 10, 15 વર્ષમાં ગુજરાતમાં ચૂંટાય એટલે લોકોને મન થાય કે કોને મત આપીશું, આ તો કાલ ઉઠીને જતો રહેશે. તો શું, એટલે હવે તો બેફામ ખુલ્લેઆમ થઈ ગયું, કોઈ શરમ જ નથી. એટલે એ વખતે પછી અમે નાટક પણ રાત્રે ખુરશીનું નાટક ભજવેલું 1973માં. એટલે આપણું જ્યાં માણેક ચોકમાં જે બધું રાત્રે બજાર ભરાય છે ને, તો ત્યાં શેર બજાર હતું. એટલે આ ખુરશી વેચવાની છે, એ બધી ખુરશી વેચાય છે એવું પ્રતિકાત્મક રીતે અમે નાટક કરેલું. એટલે શેરી નાટક, બધા કાર્યક્રમો, સિમ્બોલિક કાર્યક્રમો બધા આપેલા.
પણ પછી થાય એવી રીતે દર વખતે પોલિટિશિયનો શું કરતા હોય કે આવું આંદોલન જરા વેગ પકડે એ પહેલા એને ક્યાંક કમ્યુનલ છમકલું કરાવી દે હિન્દુ મુસ્લિમ વચ્ચે. એટલે એ દિવસોમાં પણ એવું કરાવડાયું. એટલે કર્ફ્યુ લાગી ગયો અમદાવાદમાં. અને ચીમનભાઈ જ્યારે આવ્યા ચીફ મિનિસ્ટર તરીકે અમદાવાદમાં, ત્યારે અમદાવાદમાં એરપોર્ટ ઉતર્યા ત્યારે અમદાવાદમાં કર્ફ્યુ હતો. અચ્છા, થોડો કોન્ટ્રોવર્શિયલ ક્વેશ્ચન આવે છે દિમાગમાં. તમને નથી લાગતું કે ભાજપ જે બી કંઈ કરે છે એ કોંગ્રેસ પાસેથી જ શીખી છે? કંઈ બી થાય તો કોમ્યુનલ છમકલું કરાવી દેવાનું, ધારાસભ્ય ખરીદવાના, વેચવાના. ના, એટલે આમાં તો એવું છે કે ભાજપનું તો વિચારધારા જે છે, એ તો હિન્દુ રાષ્ટ્રની જ વિચારધારા છે કે મુખ્ય હિન્દુ જે ધર્મ છે એ જ એનો પાયો હોવો જોઈએ. બીજા કોઈ બી ધર્મ, બહારથી જે બીજા ધર્મો છે એ બધા એ જો હિન્દુ સંસ્કૃતિ સાથે એ ના એ થતા હોય, સ્વીકૃત ન કરે તો એ બધા બહારથી આવેલા લોકો છે. એટલે એ તો એનું આરએસએસ તો એના ઉપર જ ચાલે છે. એટલે એ લોકોએ તો, એટલે કોંગ્રેસમાં એ વખતે હતા હિન્દુવાદીઓ હતા, પણ આટલું બધું નહીં. આમ મોટે ભાગે બીજા બધા બિન સાંપ્રદાયિક લોકો પણ ખૂબ હતા, કારણ કે આખી આઝાદીની લડતની આખી એક પરંપરા હતી. કારણ કે આઝાદીની લડત કંઈ એકલા હિન્દુઓ નથી લડ્યા, બધા જ લડ્યા. હા, મુસલમાનો બી શહીદ થયા છે ને તમામ પ્રકારના, આમ જનતામાંથી ગરીબો બી શહીદ થયા છે ને દલિતો બી શહીદ થયા છે ને ખૂબ બધા તમામ પ્રકારના લોકો, ખ્રિસ્તીઓ પણ શહીદ, તમામ લોકોએ શહીદી વહોરેલી છે. પણ જે તે સમયે તમે જુઓ તો જ્યારે તમે એક્ટિવ હતા, આ બધા મતલબ એક્ટિવિટી કરતા હતા, સોશિયલ એક્ટિવિટીઝ, પોલિટિકલ એક્ટિવિટી, તો એ સમય એવો હતો જ્યારે લોકો જાગૃત હતા, લોકો તમારો સાથ પણ આપતા, જેલમાં જતા તો તમારી માટે પણ લોકો લડતા. અત્યારે એવું છે કે કદાચ જો તમે સરકારની વિરુદ્ધ કંઈ કરવા જાઓ, વિદ્યાર્થીઓ પણ કરવા જાય તો એને વિરુદ્ધ ખૂબ આકરા પગલા લેવામાં આવે, રાષ્ટ્રદ્રોહના, રાજદ્રોહના કેસ લગાવીને અંદર કરી દેવામાં આવે. અને પાછળ જનતા એવી છે, સોરી, નાગરિકો, જે એમના માટે પછી બહાર આવે એવી પરિસ્થિતિ નથી. તો આ જે આખી પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારના લોકો થોડા જાગૃત કહી શકાય, અત્યારના લોકોમાં એ ચેતના બચી નથી. ના, પણ એ જે અમારું 1994 નવનિર્માણ આંદોલન હતું, જેમાં આટલા બધા લોકો બહાર પડ્યા, એ પહેલા બી લોકો જગ્યાએ નાના નાના આંદોલન થતા હતા. આપણે કેમ નહીં એ થયું? ત્યારે પણ જે ભાવ વધારો છે એ આખા દેશમાં 150 થી 200% દરેક વસ્તુનો ભાવ વધારો થઈ ગયો. 1972માં જે ભાવ હતા એ 1973માં, અને ગુજરાતમાં તો સારી આમ ફસલ થઈ હતી છતાં 150-200% ભાવ વધી ગયા હતા. અત્યારે પણ એ થાય છે. બિલકુલ. પણ એ વખતે જે આંદોલનનો જે માહોલ થયો એ બીજી કોઈ જગ્યાએ એવું ના થયું. બિહાર આંદોલન કરવા ગયા તો બિહારમાં જયપ્રકાશ નારાયણ હતા છતાં ત્યાં વિધાનસભાનું વિસર્જન ના થયું. આપણે ત્યાં એટલું બધું મોટા પાયા પર થયું કે એને બીજો કોઈ વિકલ્પ નહોતો વિધાનસભા વિસર્જન કરવામાં. બધું ઠપ થઈ ગયેલું હતું. તમે જેનું નામ લીધું, જયપ્રકાશ નારાયણ, એમને ગુજરાતમાં પણ તમારા વિદ્યાર્થી સંગઠને જ આમંત્રણ આપ્યું હતું. એ આખો અનુભવ કેવો રહ્યો તમારો એમની સાથે? એટલે એ હવે અમે જ્યારે આંદોલન શરૂ કર્યું ને નવનિર્માણનો, એ ફૂડ બિલના પ્રશ્ન ઉપરથી, પછી અમે કહું કે આ જે પ્રશ્ન જે છે એ માત્ર કોઈ કોન્ટ્રાક્ટર, કોલેજના કે કોઈ એ છે એના કારણે નથી કે 2 પૈસા એમાંથી વધારે ચોરી કરવા માટે થઈને કરે છે, પણ એટલા બધા ભાવ વધારો થઈ ગયો છે 150-200% કે એને આ સીધો 30% ભાવ ફૂડ બિલમાં વધારો કરવો પડે છે. અને હોસ્ટેલના છોકરાઓ મોટે ભાગે ગામડાના અને બહારના છોકરાઓ હોય, એટલે એવા ઘણા છોકરાઓ હતા, 20-30% છોકરાઓ હોસ્ટેલમાં રહેતા હોય કે જેમને આ અમુક તો દેવું કરીને પછી હોસ્ટેલનું મેસ બિલ આપવું પડતું હતું. ઘણા લોકો જે એક ટાઈમ ખાવાનું છોડી દીધું હતું. 30%નો ભાવ વધારો થઈ જાય, 60-70 રૂપિયા એ મહિને જે વખતે આવતા હોય અને સીધા 100 રૂપિયાથી 110 રૂપિયા થઈ જાય, તો એ વખતે બહુ એની અસર થઈ હતી. એટલે એ છોકરાઓ તો હોસ્ટેલમાં લડતા, પણ પછી અમે જે લડ્યા એનું, અને અમે લડ્યા, અમને કેમ સાથ મળ્યો? કારણ કે
એ જ વર્ષે હું પહેલા MA પહેલા વર્ષમાં દાખલ થયો યુનિવર્સિટીમાં. તો અમારી આગળની આમની લડતનો બધો અમને થોડો અનુભવ હતો, પણ એ વખતે ગુજરાત સેનેટમાં વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું, સેનેટ સભ્ય તરીકે ચૂંટાયેલા. એ પહેલા શું હતું કે બધા બની બેઠેલા નેતા હોય, 35 વર્ષનો 40 વર્ષનો યુવા નેતા હોય તો એ વિદ્યાર્થી નેતા તરીકે હતું. પણ અમે લોકો ચૂંટણી દરેક ફેકલ્ટી હોય, ફાર્મસી, મેડિસિન, આર્ટ્સ, કોમર્સ, લો, એ દરેક ફેકલ્ટીનો એક એક પ્રતિનિધિ ચૂંટાઈને આવ્યા. એટલે હવે 12 પ્રતિનિધિ આવ્યા એટલે અમે ખરેખર 1 લાખ વિદ્યાર્થીના ઓફિશિયલ પ્રતિનિધિઓ થઈ ગયા વિદ્યાર્થીના સવાલો લેવા માટે. અને એમાં પણ પાછું એક વસ્તુ હતી, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ જે કહેવાય યુનિવર્સિટીની, એની હાઈએસ્ટ બોડી કહેવાય. જેવી રીતે આપણી કેબિનેટ કહેવાય એવી રીતે એને એ કહેવાય. બધા નિર્ણયો, નીતિ વિષયક નિર્ણયો છે એ એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં લેવાય. એટલે એક જનરલ સીટ ઉપર છે એ બધા મારા મિત્રો અને અધ્યાપકોને બધાના સપોર્ટથી હું જીતી ગયો. એટલે આખા દેશમાં એવી ઘટના હતી કે કોઈ પણ યુનિવર્સિટીમાં પહેલો એવું હશે કે કોઈ એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં કોઈ વિદ્યાર્થી બેસતો હશે 19 વર્ષની ઉંમરે. એટલે અમારું વર્ચસ્વ જે છે, મહત્વ એ વધી ગયું. એટલે અમે આજે નક્કી કર્યું કે આ બધા સરકાર કે આપણા પ્રતિનિધિઓ, તમામ પાર્ટીના પ્રતિનિધિઓ એ કામ નથી કરતા, એને કારણે આ ભાવ વધારો છે. એ બધાને સંગ્રહ કરો, ભ્રષ્ટાચારીઓ, વેપારીઓ બધી સાથે તાલમેલ છે, મોટા ખેડૂતો, એટલા માટે આ બધો ભાવ વધારો છે. આ કૃત્રિમ ભાવ વધારો છે. સારી ફસલ થઈ છતાં ભાવ સિઝનમાં પણ ના ઘટે. એટલે આ લોકો પાસે આપણે જવાબ માંગવો જોઈએ અને એમને હટાવીને છૂટવા જોઈએ, આપણે નવા રાખવા જોઈએ. આ લોકો તો ના જ ચાલે, જે થાય એ ખરું. હવે એ ટાઈમમાં અમે એવું કહ્યું કે આ બધું જો કોલેજોને બધું બંધ થઈ જાય, સ્કૂલો, તો જ આંદોલન ચાલે. સ્કૂલ કોલેજ ચાલુ રહે તો આંદોલન કોઈ ચાલે નહીં. એટલે અમે બંધના કાર્યક્રમો આપ્યા. 7મો બંધ એટલે બધી અમદાવાદની બધી જ કોલેજો બંધ કરી શક્યા. પછી એવું લાગ્યું કે જો આપણે તમામ સ્કૂલ કોલેજો બંધ કરાવી દઈએ અનિશ્ચિત સમય માટે, કે આ બહુ મોટો પ્રશ્ન છે સમાજમાં પરિવર્તન લાવવાનો. એ કામમાં લાગવું હોય, બધા વિદ્યાર્થીઓ લાગે, તો આપણે આને બંધ કરાવી દેવી જોઈએ અનિશ્ચિત સમય માટે. હવે એ જ સમયે બીજા કોઈ તો આવું સપોર્ટ આપે નહીં. એટલે એ જ સમયમાં 8મી 9મી જાન્યુઆરી 1974માં જયપ્રકાશ નારાયણ, જે એક સમય એ હતા 1942ની લડતના હીરો હતા, જેલ તોડીને ભાગ્યા હતા એ જાતના, એ વયોવૃદ્ધ થઈને પોતે પટનામાં. એમનો સંપર્ક કેવી રીતે થયો એ સમયે? એટલે એમનું ક્યાંક પ્રવચનમાં અમે છાપામાં વાંચ્યું કે જ્યાં સુધી સમાજ પરિવર્તન કરવાની તાતી જરૂર છે અત્યારે, અને એના માટે યુવાનો જ લડી શકે છે, અને એ જો આ સ્કૂલ કોલેજો બંધ કરીને લડે તો જ એ થાય એમ છે. એટલે અમને થયું કે અમારી વાતને કોઈ, અમે જે અત્યારે માંગણી કરી રહ્યા છીએ, આ ખૂબ દૂર થયેલો માણસ એક જમાનાનો હીરો છે, યુવા હીરો. એટલે અમે ટેલિગ્રામ કરીને, એ જમાનામાં ટેલિગ્રામ થતા હતા, મોબાઈલ ને કશું તો હતું જ નથી. મને એ જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે કે આજે તો તમે એક કોલ ઉપર, એક પોસ્ટ ઉપર, એક મેસેજ ઉપર તમે લાખો લોકોને બોલાવી શકો. એ તો એવું કશું જ નહોતું. ઝેરોક્સ ના હતું, ટેલિફોન ના હતા. મારા ઘરમાં ટેલિફોન, કોઈના બહુ ઓછા લોકોના ઘરમાં ટેલિફોન હોય, છતાં તમે આટલા સમૂહ ભેગા કરી શકતા, આંદોલન કરી શકતા. એ કેવી રીતે શક્ય બનતું? સૌથી મોટો સવાલ તો એ જ છે. એટલે એ રીતે અમે અહીંયાથી જે મોકલ્યું, ટેલિગ્રામ કર્યો, અને પછી અમે અહીંયા યુનિવર્સિટીનો પ્રસ્તાવ મૂક્યો કે આવી બંધ કરી દેવું જોઈએ. એટલે એક્ઝિક્યુટિવ કાઉન્સિલના બીજા બધા લોકો જે હતા, બધા વેસ્ટેડ ઇન્ટરેસ્ટને, કુલપતિને, ચીમનભાઈના બધા માણસો, એટલે મારી આખી વાતને હસી કાઢી કે આમ તો કે કોલેજો બંધ થતી હશે, કે કેવી બેવકૂફ છે એવી વાતો કરો તમે, ભણવાનું તો બંધ ના થતું હશે. પછી એ લોકોએ પોલીસોથી પણ કામ લેવાનું શરૂ કર્યું. હવે એ જ દિવસે હું જેવો આમ બહાર નીકળ્યો, સાંજે મોડી રાતે, અમે સ્પેશિયલ આના વિશેનો
એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં મારો જે અમે ઠરાવ મૂક્યો છે એના વિશે એ કરવા માટેનો, તો ત્યાં બહાર પોલીસ ઊભી હતી ઉપલામાળા યુનિવર્સિટીમાં. એટલે પોલીસ પણ આટલું, વાઇસ ચાન્સલરના ઉપરના માળે આવીને પોલીસ ઊભી રહી ગઈ હતી, સિનિયર ઓફિસર. એણે મને એરેસ્ટ કર્યો મીસામાં. એટલે તમે કહો છો ને કે અત્યારે બધા આ એ છે, આ મીસા પણ આંતરિક સુરક્ષા ધરો, એ વખતે આંતરિક સુરક્ષા ધરો હતો, અત્યારે NSA છે. નેશનલ સિક્યોરિટી એમાં તાત્વિક બધો કોઈ ભેદ નથી, ખાલી નામ બદલ, નામ મીસામાંથી NSA થયું છે. એટલે કોઈ પણ નાખી દે. એટલે કોઈને થાય કે કોઈ વિદ્યાર્થીઓને તમે એમ કે આ દેશને ખતરારૂપ છે એવું કરીને તમે પૂરી દો. એટલે પહેલા એ લોકોએ શું કર્યું કે ડર બતાવવા માટે થઈને કર્યું. એટલે હું ને મારી સાથે નવનીરામ બીજા ઉમાકાંત માકડતા અને બંને જણાને રાત્રે ઉઠાવી લીધા. અને ગાયકવાડ હવેલીની જે પેલી કસ્ટડી હોય ને, કે જ્યાં બધા જે લોકો પકડાયા હોય, ક્રિમિનલ જે બધા અમુક હોય, એ અંધારી કોટડી છે, એ અમને નાખી દીધા ત્યાં આગળ. કેટલો સમય માટે? રાત્રે લઈ ગયા હતા ત્યાં આગળ અને નાખી દીધા. એટલે અને ત્યાં પેશાબની વાસ ને બધું, ત્યાં જ લોકોએ પેશાબ કરતા હોય ને, ભીનું હોય ને, દારૂ પીને બી પકડાયેલા લોકો પડ્યા હોય નશામાં, એવું જાતનું હતું. અંધારું, કંઈ લાઈટ પણ નહીં. એ પછી ત્યાંથી પછી રાત્રે અમને તો પછી તો એ લોકો નાટકબાજી કરે, આવું જે નાખ્યા એટલે એમ કે આ બધા ડરી જશે છોકરાઓ, ભયથી પછી ઝૂકી જશે. એ પછી અમને રાત્રે લઈને પછી લોકો મને સુરેન્દ્રનગર જેલને અને માકડની બીજી જેલમાં, પાલનપુરની જેલમાં મૂકી દીધા. એટલે આમ તમે ટોટલ કેટલો જેલવાસ ભોગવ્યો છે? મેં જેલની વાત કરવા જાઉં ને, હા, તો જો એટલા પોલીસને જેલ ને બધી વસ્તુમાં મેં દંડા ખાધા છે પોલીસના. એટલે એ અનામતના તોફાનો વખત અમે 81માં જ્યારે અનામતની તરફેણમાં જ્યારે સરઘસ કાઢેલું, ત્યારે પોલીસે કોઈ કારણ વગર સરઘસ પર લાઠીચાર્જ કરેલો, પોલીસે કે ત્યારે મેં દંડા ખાધા છે. રીતસર નીચે પડી જવાય એટલા બધા. નવનીરા વખતે પણ દંડા ખાધા છે. પછી આ કસ્ટડીમાં રહ્યો છું, પછી સુરેન્દ્રનગર જેલમાં, પછી અમદાવાદની સાબરમતી જેલમાં, અને પછી જે લડતા અમને લઈ ગયા દિલ્હીમાં તો તિહાડ જેલમાં. એટલે મેં આ દેશની તમામ પ્રકારની જેલ કહેવાય, સેન્ટ્રલ જેલ હોય કે સબ જેલ હોય કે તિહાડ જેલ હોય, એ તમામનો અનુભવી માણસ છું. અચ્છા, આ તો થઈ ડરાવવાની વાત કે ચલો જેલમાં નાખ્યા, દંડાવારી કરી, બધું કરી, પણ આમ ક્યારે તમને લાલચથી તમને પોતાની સાઈડ લેવાની કોશિશ કરી? તમને કોઈ કે ચલો અમારી સાઈડ આવી જાઓ, અમારી સરકારમાં એક સારું પદ આપી દઈએ, વિધાનસભા, રાજ્યસભા મોકલી દઈએ? આ જ્યારે આંદોલન હતું ને, પછી એ લોકોએ અમે બધા જે કાર્યક્રમો આપતા હતા ને, પછી ગુજરાત બંધનો 25નો કાર્યક્રમ હતો ને, અમે લોકો તો સુરેન્દ્રનગર બીજી વાર મને પકડ્યો. જ્યારે મોટે ભાગના એના બધા જે સામ્યવાદી સમાજવાદી પક્ષના નેતાઓને બધાને પકડેલા હતા, અને જુદી જુદી જેલોમાં, ગુજરાતી જેલમાં 100-150 લોકોને નેતાઓને પકડી નાખ્યા. શ્રમજીવી સમાજના બધા જે આગેવાનો, ટ્રેડ યુનિયનના આગેવાનો બધા હતા, એ લોકો પણ આંદોલનમાં જોડાયેલા હતા. એટલે ગુજરાતના લગભગ 65 અમદાવાદના ટ્રેડ યુનિયનો પણ એમાં જોડાયેલા હતા, અધ્યાપકો જોડાયેલા હતા. આ ક્યારે આંદોલન ક્યારે ચાલે છે કે વિદ્યાર્થીઓને અધ્યાપકોનો સપોર્ટ હોય, આ બહારના જે બધા ટ્રેડ યુનિયન સપોર્ટ હોય, ત્યારે કોઈ આંદોલન ચાલે અને સફળ પણ થતું થાય. હોય છે. એટલે આ બધી વસ્તુઓ ભેગી થતી હોય છે. એટલે શું કહેવાય કે નદી નાવ સંજોગ, તો આંદોલન વેગ પકડતું હોય છે. બધા કે પછી કેમ ના થયું? તો આ પ્રકારનું જે થાય, કારણ કે વિદ્યાર્થીઓ લીતાગીરી લે એટલે બધાને હોય કે આ બધા એકદમ નવા ચહેરાઓ છે અને એમને કશું લેવાનું નથી. એટલે કશું એમાં, એટલે એ કશું લેવા માટે નથી આવ્યા. બીજા પાર્ટીમાં વિશ્વાસ ના મૂકે, એમને લાગે કે અમને કાઢીને પોતાને બેસવું છે ખુરશી ઉપર. એટલે સુરેન્દ્રનગર જેલમાં જ્યારે હતા ને, લાગ્યું કે હવે આ 25મીનું અમદાવાદમાં ચળવે સલાક બંધ થઈ ગયું, ગુજરાત બંધ, છાપા પણ બંધ રહ્યા હોય, એવું તો દુનિયા દેશના ઇતિહાસમાં બહુ નહીં બન્યું હોય કે જ્યારે બંધમાં છાપાઓ પણ જોડાયા હોય, છાપાના કર્મચારીઓ અને છાપા બહાર ના પડ્યા હોય.
તો સુરેન્દ્રનગર જેલમાં પછી આ જાતનું હતો ત્યારે જેલ એવી વસ્તુ છે કે જે સંધ્યાકાળ પછી બંધ થઈ જાય, એટલે દરેક બેરેક હોય એ બેરેકની બહાર ગિનતી થાય ને પછી લોક થઈ જાય. એ બેરેકમાં જેટલા લોકો હોય એટલા એની ગણતરી થઈ ગઈ કે નહીં એ બહારથી બંધ થઈ જાય. એટલે સાંજ ત્યાં વહેલું જમી લેવાનું અને પછી બંધ થઈ જાય. એ પછી તમે બહાર ફરવા ટેલી ના શકો, બહાર ફરી ના શકો. દિવસે બધા તમે જેલમાં અંદર ફરી શકતા હો. તો આ તો 9 વાગે મને જેલ આવ્યા, તમે મળવા માટે આવ્યા છે. એટલે એ વખતે ચીફ મિનિસ્ટરના માણસો મને બહાર આવ્યા કે બીજા બધા લોકો તો તૈયાર થઈ ગયા છે અને તમે જો આવી જાઓ, જો આંદોલન બંધ કરવાનું નિવેદન કરી નાખો તો તમે ઈચ્છો એ અમે તમને આપીએ. સરકારી પદ કે જે કઈ માંગો હોય. હા, પૈસા રૂપિયા જે કંઈ હોય. એટલે આવી એક ઓફર એવી થઈ હતી. પણ એ વખતે તો એટલું જબરજસ્ત આંદોલન છે કે કોઈ જ્યારે લોકોમાં એક વાત જબરજસ્ત જોવા ઊભું થઈ ગયો હોય, શિક્ષકો હોય, કોર્પોરેશનના કર્મચારીઓ હોય, ટેલિફોનના હોય, બેંકોના હોય, શિક્ષકો તમામ પ્રકારના હોય, પ્રાથમિકથી લઈને આ બધા વકીલો હોય, આ તમામ પ્રકારના જેમાં જોડાયા હોય પછી તો એને જ લોક આંદોલન કહેવાય કે કોઈ એમાંથી બાકી ના રહ્યું હોય. અત્યારે તો સર લોક આંદોલનનો મતલબ એવો થઈ ગયો છે કે એક નેતા મળશે જે પહેલા વિરોધ પક્ષમાં જશે અને પછી જેની વિરુદ્ધ બોલતા હતા ત્યાં જતા રહેશે. એ વખતે તમને કે તમારા સાથીદારોમાં કોઈને પણ એવું ના થયું કે આપણે સરકારનો વિરોધ કરીએ છીએ તો સરકારમાં જઈને અંદર જઈને કંઈક બદલાવ લાવવાની કોશિશ કરી, આમ ક્યારે ઈચ્છા થઈ કે રાજકારણમાં જવું જોઈએ? ના, અમે જ્યારે આંદોલન ચલાવતા ત્યારે જ કહેતા કે અમે આ કોઈ પદ મેળવવા માટે કરતા જ નથી. અમે કોઈ ઇલેક્શન લડવાના નથી. આટલી બધી તટસ્થતા કે જવું જ નથી રાજકારણમાં? હા, કારણ કે આપણો અમે તો સાહિત્ય, નાટક લખવાનું આ બધી પ્રવૃત્તિઓ જ આપણા જીવનમાં મહત્વની વસ્તુ હતી. એટલે મારા માટે અંગત રીતે કહું તો. અને અમે જે સંગઠન નવનિર્માણ સમિતિ બનાવી હતી એમાં કોઈ પણ પોલિટિકલ પાર્ટી વાળો ના હતો. એ વાત બરાબર છે કે આંદોલન પતી ગયા પછી કેટલાક કોંગ્રેસમાં ગયા, પછી જે જેપીએ જનતા મોરચો બનાવ્યો એમાં ગયા. ધારો કે જનતા મોરચો અહીંયા બનાવ્યો ને જેપી અહીંયા આવ્યા ને જેપીએ મને કહ્યું કે તમે સપોર્ટ કરો જનતા મોરચાને, તો મેં કહ્યું કે હું આ આરએસએસ વાળાઓને અને આ સંસ્થા કોંગ્રેસના મોરારજી દેસાઈ છે લોક વિરોધી, કે જેણે 1956માં જ્યારે માગજરાતનું આંદોલન હતું ત્યારે અહીંના છોકરાઓને મરાવી નાખ્યા હતા, આવા લોકો સાથે હું ના બેસી શકું. એટલે સ્પષ્ટ શબ્દોમાં મેં ના પાડી અને એમાં હું જનતા મોરચાને નહોતો ટેકો આપ્યો. પણ અમારા કેટલાક મિત્રો પછી હતા અમારી સાથેના, એ લોકો ઇલેક્શન લડ્યા તો અમે એના પ્રચારમાં ગયા. તમને વ્યક્તિગત રીતે ક્યારે ઈચ્છા જ ના થઈ? ના, મને કેટલી બધી ઓફર બધી જગ્યાએ થઈ છે. એ જનતા મોરચામાંથી પણ ઓફર થઈ હતી, પછી કોંગ્રેસ વાળાએ પણ ઓફર કરી હતી એમપીની સીટ માટે. આમ ક્યારે એવું ફીલ થાય પછીથી અત્યારની લાઈફમાં કે કરી લીધી હોત તો સારું હતું? ના, એનું કારણ એ જ છે કે હું યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય બન્યો અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં થયો ને, હવે એમાં એટલી બધી કમિટીઓ હોય, કારણ બધા નિર્ણય યુનિવર્સિટીમાં બધા નિર્ણય લેવાના હોય. કોઈનો પગાર વધારો હોય, કોઈને બહારગામ પરદેશ જવા જવાનું, કે કોઈને સ્કોલરશીપ આપવાની હોય, પેપર સેટર કોને નીમવાના હોય, આ બધા જે પાવર હોય ને યુનિવર્સિટીમાં એ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ના હોય. હવે દરેક વસ્તુમાં જે હોય એની કમિટીઓ બનતી હોય. હવે તમે કઈ પણ મુદ્દો મૂકો કે ચાલો એની કમિટી બનાવી દો, કમિટી બનાવીને છોડી દેવાની. પછી કમિટીમાંથી કમિટીને પછી કમિટીની મિટિંગ બોલે, 2 મિટિંગ ત્યાંથી 3 થાય, 4 થાય. એ જે મેં અનુભવ જોયો ને મિટિંગોનો, ત્યારથી હું આમ ત્રસ્ત થઈ ગયો તો જિંદગીમાં કોઈ ઇલેક્શન નહીં લડવાનું. આ નથી જોતું. હા, ઇલેક્શનની મગજમારીમાં નહીં પડવાનું. એટલે આટલી મારી ક્લેરિટી થઈ ગઈ હતી કે આમાંથી કશું પોલિટિક્સ તો નહીં જ. એટલે જાહેર જીવનમાં તમે રસ્તા ઉપર લડો ને એની અસર પાડી શકો છો, પણ ચૂંટાઈને જઈશ તો શું થશે કે 5 કમિટી બનશે. અચ્છા, ઇલેક્ટોરલ પોલિટિક્સમાં નહીં જવું, રાજ્યસભામાં જવાની ઈચ્છા નથી?
કે ના ના એવું બધું તો પછી પડવું જ નહીં ને. પણ ત્યાં જઈને શું કરવાનું? એવી ત્યાં જઈને શું કરે છે એ જે લોકસભામાં બોલો બેસો તમે તો કેટલો સમય બોલવાનું મળે તમને? એવી છે. એટલે એ હું બહુ જ ક્લિયર હતો કે, અને પછી તો મને એવું થવા માંડ્યું હતું કે આ ચૂંટણીલક્ષી જે રાજકારણ છે, પાર્લામેન્ટરી પોલિટિક્સ છે, એ એક મોડી વાતની ફ્રોડ છે આખું. એ છેવટે તમે કોઈ પાર્ટીમાં જાઓ એટલે પાર્ટીના એની સાથે કોમ્પ્રોમાઇઝ કરવું પડે. યસ. ફંડ માટે તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડે. ફંડ ક્યાંથી આવે? સૌથી પહેલું તો તમારે તમારા મૂલ્યો સાથે જ કોમ્પ્રોમાઇઝ. હા, પછી ધીરે ધીરે તમે ઘસાતા જાઓ. તમે જ નહીં રહો. પછી તમને એમ્બિશન લાગે ના હવે આ એક વાર જીતો, મારે બીજી વાર જીતવા માટે તો હવે આટલા વધારે પૈસા જોઈશે, આ જોઈશે, તે જોઈશે. અત્યારે એક ઇલેક્શનમાં કરોડો રૂપિયા જોઈએ છે, કરોડો રૂપિયા જોઈએ. અને એ બધા કાર્યકરોને ડીલ કરવા એટલે એ શક્ય નથી. એટલા માટે થઈને મને ક્યારે એવું થાય જ નહીં કે આના કરતાં આપણે જે જિંદગી જીવીએ છીએ એ વધારે સારી છે. જે કંઈ કામ કરીએ છીએ આપણે વધારે સારું કામ કરી રહ્યા છીએ. અચ્છા, ઘણી વખત એવું જોવામાં આવતું હોય છે કે જે વ્યક્તિ જાહેર જીવનમાં હોય, ઘણા બધા આપણી પાસે ઉદાહરણ પણ છે કે જે લોકો જાહેર જીવનમાં હોય એનું પારિવારિક જીવન બહુ ડામાડોળ થઈ જતું હોય છે. તમારા કેસમાં એવું થયું? ના, એટલું બહુ સારું છે કે મારે, ધારો કે મારા વાઈફ છે તો એ આંદોલન વખતે જ અમારો પરિચય થયેલો. બરાબર છે, આખા પરિવાર સાથેનો. એટલે અત્યારે પછી કંઈ પણ બધી લડતો હોય તો ત્યારથી મારી સાથે ઘણી બધી લડતોમાં સામેલ રહ્યા છે રૂપા. અને પછીથી બીજું છે કે મેં ઘણા વર્ષોથી લેખન કાર્ય કર્યું, પણ એને પછી એનું જોબ કરી કે દૂરદર્શનના ડિરેક્ટર તરીકે રિટાયર્ડ થઈ. તો મારા પક્ષે પછીના વર્ષોમાં જે છે તો કમાવાનો એટલો મોટો ભાર નહોતો. પછી મારી દીકરી મહાશ્વેતા છે તો એ પણ, એટલે ધારો કે હું હંમેશા ઘરે રહીને જ કામ કરતો હતો, એટલે મારી દીકરી પણ એ રીતે આખી વસ્તુમાં મહાશ્વેતા છે. અમારો આખો જે પરિવાર છે બધા લોકો એટલા જાગૃત છે કે એ પણ, ધારો કે હું રેશનલિસ્ટ છું તો મારી દીકરી પણ રેશનલિસ્ટ છે. યસ, એટલે સંઘર્ષ ક્યારેય થયો જ નહીં. ના, સંઘર્ષ થયો જ નહીં. વૈચારિક સંઘર્ષ પણ નહીં. હા, ધારો કે મારા 81માં જ્યારે એ થયું, આક્રોશનો કેસ થયેલો આપણે મેગેઝિન, દલિત મેગેઝિન જે છે કવિતાઓનો, જે શકરાને મારી નાખેલો. હું ત્યાં જ આવતી હતી હમણાં, શકરા ઉપર જ. એટલે એ જે પંચાયતમાં જે શકરાને મારી નાખેલો હતો, અને એ વખત શું છે કે હું તો એ વખતે ટેલિવિઝન માટે કામ કરતો હતો, ફ્રીલાન્સ, પીસ ટીવી માટે, ગ્રામીણ ટીવી, ખેડા ટીવી માટે. એ છાપામાં સમાચારમાં કે એક યુવાનની જીવ તો જલાવી દેવામાં આવ્યો. અનામત વિરોધી આંદોલન સમયનું જ છે ને? એના પૂર્વે શરૂઆતના એના બસ એકદમ એ 1980 નો છેલ્લા દિવસો, 30-31 ડિસેમ્બરના. એટલે એ સમાચાર વાંચ્યા તો અમે થયું, અમે એક કાર્યક્રમ બનાવતા હતા કે કંઈક નવી ઘટના આવી બનતી હોય દમન ઉપરની. કારણ કે એ ટીવી, પીસ ટીવી હતી, એ ગરીબો માટેનું ટીવી હતું, ગ્રામીણ ગરીબો માટેના. એટલે જેમાં ઓપ્રેસ્ડ લોકો હોય, આ એમના જ એ કોમ્યુનિટીમાં જેમના, એટલે જે મારા પ્રોડ્યુસર હતા એને કહ્યું કે આપણે આ જગ્યાએ જઈએ. એટલે અમે બીજી જગ્યાએ જેવા હતા ખેડા જિલ્લાની, એટલે સીધા જેતલપુર પહોંચી ગયા. અને જેતલપુરમાં એના માને મળ્યા, પછી ત્યાંના વિસ્તારના ત્યાંના જે લોકો સાથે વાત કરી. પછી અમે એ પંચાયતમાં જ્યાં જીવતો સળગાવી મૂકેલો હતો પસ્તીમાં, એ જગ્યા જોઈ. અને સરપંચે કહ્યું હા અમારી ભૂલ થઈ ગઈ, આવું તો અમે રેકોર્ડ આખું કરેલું. અને એ જે રેકોર્ડ કર્યું હતું એ આખી જ વસ્તુને મેં ખબર પડી કે આ કેવો એક ખેત મજૂર, કારણ કે એ જે છોકરો હતો શકરો, એવું બોલ્ડ હતો, હિંમતવાળો હતો, ખેત મજૂર હતો પણ પોતાના રાઇટ્સ માટે કે લડી લેતો હતો.
એટલે એના પર આરોપ એટલો મૂક્યો હતો કે એને ધાબળો ચોરી લીધો છે. ખેતરમાં રાતમાં રોકાવા ગયો હોય તો એને ચોરી લીધો હતો. અને એ બધાની આંખમાં કળાની જેમ ખોજતો હતો. બધા ત્યાં તો બહુ બહુ સુખી જેતરપુરના ખેડૂતો હતા, બધા રીચ ફાર્મર્સ બધા. એટલે આવી રીતે જીવ તો સળગાવી દીધો હતો. હવે આ પહેલા દલિત પેન્શન એ બધા સાથેનો અમે જ્યારે અમે નવી બધી પ્રવૃત્તિ શરૂ કરી. હું ટ્રેડ યુનિયનમાં કામ કરતો હતો, મહાગુજરાત લેબર યુનિયનમાં. મારી વાઈફ રૂપા પણ અમે બધા એમાં સપોર્ટ કરતા હતા, ટ્રેડ યુનિયનમાં કામ કરતા હતા. ત્યારે એ બધી ભણતી હતી. તો એ વખતે 78માં અમે અહીંયા એક મોટો યજ્ઞ થવાનો હતો. એક બાબાનો યજ્ઞ થવાનો હતો. એમાં હજારો કુંડી બનવાની હતી, યજ્ઞ કરવાની. અને એમાં હજારો લીટર દૂધની આહુતિ સાબરમતીના તટ ઉપર થવાની હતી. તો લોકોને પીવા દૂધ ના મળતું અને આટલા મોટા પ્રમાણમાં આ જો થવાનું હોય તો કેવી રીતે ચલાવી લેવાય? એટલે અમે અમદાવાદની લગભગ 20-22 સંસ્થાઓને ભેગી કરી હતી. એમાં દલિત પેન્થર પણ અમારી સાથે હતું. અમારું સંગઠન લોક અધિકાર સંઘ જે છે, જેનો હું મંત્રી હતો, અને ગિરીશભાઈ પટેલ જે એડવોકેટ છે એ એના પ્રમુખ હતા. લોક અધિકાર સંઘ જે હ્યુમન રાઇટ્સ માટે અને સિવિલ લિબર્ટી માટે કામ કરવામાં શરૂ કરેલું. તો એ વખતે આ બધાનો પરિચય થયો દલિત પેન્થરનો. એટલે આખી બધી આ મારા બધા મિત્રો વાલજીભાઈ છે, રમેશચંદ્ર પરમાર છે, નારાયણ વોરા છે, નગીનભાઈ પરમાર છે, નીરવ પટેલ છે, દલપત, આ બધાનો સાથે અમારા બધાનો પરિચય થયો. એટલે અમે બધા આખું એક મોટું અમારું મિત્ર મંડળ આખું ઊભું થયેલું 78થી થયેલું હતું. એટલે એ વખતે જ્યારે પેન્થર મેગેઝિન ચાલતું હતું ને પછી ત્યાં રમેશચંદ્ર પરમારના એમાં આક્રોશ કરીને મેગેઝિન શરૂ કરેલું. અને 78માં વધારે નજીક બધા એટલા માટે આવે, બધા ફેમિલીના બધા અમારું ફેમિલી, મારો બધા પારિવારિક મિત્રો બન્યા કે એક વખત નાટક તૈયાર કર્યું, શેરી નાટક આ યજ્ઞની સામે. અને એ યજ્ઞના નાટકમાં છે એ ભરત ચૌહાણ કરીને છે, એ આકાશવાણીના પ્રોડ્યુસર હતા. દલિત બહુ અગ્રણી આમ સરસ કલાકાર હતા. હું છે, પછી રૂપા છે, પછી બારોભાઈ ગૌરાંગ છે, પછી એક બહુ મોટા કલાકાર છે એમુ દેસાઈ છે, બીજા ઇકબાલ નગીનકર છે. આ બધા અમારા બધા આખું એક ગ્રુપ હતું ને અમે નાટક તૈયાર કર્યું રંગલા રંગલીનું. એ ભજવવાનું એટલે અમે અમારી પાસે ટ્રેડ યુનિયન હતા, બધા જુદા ટ્રેડ યુનિયન સંકળાયેલા હતા. એટલે કેટલીક ફૂટપાથ પર ભજવીએ, પછી ફેક્ટરીઓને મિલરના ઝાપા ઉપર નાટક ભજવીએ. પછી ઘણી બધી, ધારો કે વાલજીભાઈનું ઘર દરિયાપુરમાં હતું તો ત્યાં ફૂટી મસ્જિદ પાસે ભજવીએ. પ્રવીણ રાષ્ટ્રપાલ છે તો મહેસાણી આવાસ છે તો ત્યાં ભજવીએ. નારાયણ વોરાની ચાલીમાં એવી 15-20 ચાલીઓને આ રીતે ઘણી બધી જગ્યાએ નાટક અમે યજ્ઞ વિરોધી ભજવતા હતા. અને એ નાટકમાં પછી નાટક પૂરું થાય ને પછી જોડી ફેરવીએ એટલે એમાંથી જે કંઈ પૈસા લોકો આપે, સાવ ગરીબ લોકો હોય એ પણ એ સમયમાં 25 પૈસા 30 પૈસા એવા આપે. એટલે અમારા શિક્ષકોનું જે આખું અમારા જે આખું ખર્ચા હોય બધા રિક્ષા ને બધી વસ્તુઓના, એ એમાંથી નીકળી જાય. અચ્છા, તમે આંદોલન કર્યું યજ્ઞ વિરુદ્ધ, તો ત્યારે એવું ના થયું કે આ હિન્દુ ધર્મ વિરોધી છે? એ જમાનામાં આવું નહોતું, એ જ વાત કરું છું. એ વખતે પછી એની ઇમ્પેક્ટ એટલી પડી કે જેમાં મોરારી દેસાઈ વડાપ્રધાન આવવાના હતા, એ ના આવ્યા. અને જે દક્ષિણા બધા બ્રાહ્મણોને મળવાની હતી એ પૂરતી ના મળી તો બધા બ્રાહ્મણો અંદર અંદર લડ્યા, અંદરો અંદર તમારી જોડે મારા મારીથી. જે બ્રાહ્મણો આટલી બધી હજારો જે યજ્ઞો વેદીઓ તૈયાર કરેલી હતી આમાં. એટલે આખી જે વાત છે એટલે એટલું અમે એનો ઇમ્પેક્ટ પાડી શકેલા.
અને પછીથી આપણે જે વાત કરતા હતા ને કે સામાન્ય લોકોમાં પણ આ ભાવ ના આવ્યો કે આ તો આપણા ધર્મ વિરોધી કામ કરે છે, યજ્ઞ બંધ કરાવો એટલે હું ઇમેજિન કરું છું કે આજની તારીખમાં જો આપણે આવું કામ કરીએ તો ના, એટલે એ સમયમાં એટલું બધું ખરાબ નહોતું. આ લોકોએ જે પછી ઝેર રેડ્યું છે હિન્દુત્વનું, ધાર્મિક કટ્ટરતા નહોતી. ધાર્મિક કટ્ટરતા નથી. એટલે એટલું હતું કે આ લોકો આટલા બધું ઘી ને આ બધું વેડફી નાખે છે, દૂધ આટલા બધા લીટરો, એ તો ના જ ચાલે એમ. બિલકુલ. એટલે અપર કાસ્ટમાં જે લોકો હશે અમુક, એ લોકો માનતા હશે, પણ જ્યારે મોટાભાગના લોકો બહાર પડ્યા હોય ને તો એની સામે કોઈને એવો જાહેરમાં વિરોધ કરવાની એવી તાકાત નથી. અત્યારે હિન્દુત્વવાદીઓ શું છે, કેટલા સંગઠિત છે અને સરકારનો સપોર્ટ છે એટલો. સપોર્ટ છે, સંસાધન સરકાર જ છે. પોતે કરાવડાવે છે. અત્યારે તો યજ્ઞો સરકાર કરાવડાવે છે, સ્પોન્સર કરે છે. ભજન મંડળીઓની હરીફાઈઓ રાખે છે અત્યારે. હવે એ સાહિત્ય અકાદમી હોય ને ભજન મંડળી ભજનોની હરીફાઈ રાખે, એ કેવું કહેવાય? અને દરેક જગ્યાએ જે આપણે જે લાયકાત કોની અત્યારે વધી ગઈ, તો આ બીજેપીની બધી પાર્ટીઓમાં જે લોકો લઈ જાય, જાત્રાઓ પર લઈ જાય સૌથી વધારે, પછી જ્યાં ઠેર ઠેર ભજન મંડળીઓ ગોઠવી આપે, એટલે એમના સંગઠનના ભાગ તરીકે જ કરતા હોય, એટલે જેથી એ લોકોની ચૂંટણીમાં કામમાં આવે. આજના પેપરમાં છે, કદાચ તમારા ધ્યાનમાં આવ્યું હોય તો કોઈ સંતે એવું કહ્યું છે કે મોદી રક્ષતી રક્ષિતા, પહેલા એવું કહેવાતું ધર્મો રક્ષતી રક્ષિતા. આજના જે ન્યૂઝપેપર. એટલે અત્યારે તો બધું એક જ માણસના અને એને આરએસએસ નું તો મુખ્ય વસ્તુ જ બની ગઈ છે. એટલે સત્તામાં રહેનારા માણસોનું, એટલે જ્યારે ધર્મ અને રાજસત્તા ભેગી થાય, ધર્મ સત્તા રાજ એટલે આખો ઇતિહાસ એવું કહે છે કે ત્યારે લોકોએ બધું ખલાસ કરી નાખ્યું છે. એટલે આપણે જે વાત કરતા ને કે પેલું જે શકરાનો જે વિશેષાંક જે બહાર પડ્યો 81માં, આક્રોશનો, એટલે એના ઉપર બધી જે કવિતાઓ લખાઈ. એ કઈ કવિતા હતી તમારી જેના લીધે તમારી ઉપર સરકારે આક્રોશ ઠાલવ્યો? માત્ર મારી જ કવિતા નહીં, હા, એ બધાની જેટલી હતી. નીરવની પણ કવિતા હતી. નીરવની સૌથી વધુ જેતલપુર હત્યાકાંડ સૌથી એની પ્રસિદ્ધ બહુ લાંબી કવિતા છે, એ જેતલપુર હત્યાકાંડ ઉપરની છે. એની હતી, પછી મુરજીભાઈ પરમારની હતી, ઘણા બધા લેખકોની, ભાઈ અશ્વિન જાની છે એની હતી, મનસુખ વાઘેલાની હતી, બધા મિત્રોની કવિતાઓ જે હતી એ અંકમાં. તો અને એના ઉપરનું જે ચિત્ર મૂક્યું હતું કાર્ટૂન, એ પાનેચંદ લુણેચિયાનું હતું કે પેલા પોલીસ છે એ આમ બંદૂક નીચે નમીને ઊભી છે અને ચારે બાજુ દલિતોના ઘર સળગી રહ્યા છે, એવું કાર્ટૂન હતું કે આ ચારે બાજુ થાય પોલીસ નિષ્ક્રિય છે. અને કવિતામાં એવું હતું કે અમને એમ કે શાકભાજીવાળા, મારી જે કવિતા હતી એની પંક્તિનો આખી વસ્તુ હતી કે ભાઈ અમને શાકભાજી વેચનારા અને પસ્તીના વેચનારાના ત્રાજવામાં વિશ્વાસ છે, પણ ન્યાયનું તમારું જે ત્રાજવો છે ન્યાયનું, એમાં અમને વિશ્વાસ નથી. એ ત્રાજવાનો કાંટો તમારા ખોપડીમાં પહોંચીએ એમ, એવી જાતની પંક્તિઓનો આખી કવિતા હતી. એટલે એ વખતે પણ સરકારે, તો કોંગ્રેસની જ સરકાર હતી, માધવસિંહની સરકાર હતી, એટલે એ લોકોએ પણ એવી કલમ લગાવી કે આ રાષ્ટ્રદ્રોહી, કે જેથી બધાને પકડીને અંદર કરી દેવાય. એટલે નીરવને એના ઘરેથી ઝડપાઈ, એટલે પૂરી દેવામાં આવ્યો. મારો ભાઈ અશ્વિન છે એને પણ પૂરી દેવામાં આવ્યો. હવે એ વખતે તમે કહો ને પરિવારને બધી વસ્તુમાં, તો એ વખતે પોલીસ એમ કે જે અમુક સાહિત્ય છે એ શોધવું છે, અમારે પુરાવા જોઈએ ને બધી વસ્તુઓના. એટલે મારા ઘરમાં જઈને પહોંચી ગઈ, તો મારા મધર એકલા જ હતા. એ કે અહીંયા જ્યાં સુધી કોઈ પુરુષ ના તમે ઘૂસવા ના દો ઘરમાં, ત્યાં સુધી બહાર બેસાડી રાખતા. ને મારા ભાઈ ને બધા ગયા પછી જ એમને
અંદર આવવા દીધા. મારું ઘર આખું ઘર ફેંદી નાખ્યું કે પુરાવો લેવા માટે કે કેવું કંઈક સાહિત્ય હોય કે જે ઉશ્કેરણીજનક હોય કે આ પ્રકારનો. એટલે એ વખતે બધાને આવી રીતે બધા ઉપર કેસ, રમેશચંદ્ર પરમાર તંત્રી તરીકે એમના ઉપર કેસ લાગેલો હતો. એટલે આ બધું એક નું હતું. એટલે ઘરના લોકોને તો અમુક જાતનું બધી વસ્તુઓનું વેઠવાનું તો આવે જ. પણ એના લીધે ક્યારે એવું થયું કે ઘરના તરફથી ક્યારે એવું કે ભાઈ છોડી દઈએ હવે આના લીધે આપણું પારિવારિક જીવન બહુ ના, પણ ડિસ્ટર્બ હવે થાય છે? પછી તો એવું જાતનું આખું વસ્તુનું એ સમય આપ્યો આપણે કે આપણે જે જીવન પસંદ કર્યું છે એમાં કોઈ જાતનું અફસોસનું હતું નહીં. આપણે પૈસે ટકે વધારે કંઈક કમાઈ જ લેવું કે એ થઈ જવું કે 4 ગાડીઓ આપણા ઘરની બહાર ઊભી હોય એવી લાઈફ તો પસંદ હતી જ નહીં. એટલે કોઈ જાતનું એવું ધારો કે લગ્ન પ્રસંગમાં હોય તો અમે લગ્ન મેં માત્ર 8 રૂપિયા ને 25 પૈસામાં કરેલા છે. અચ્છા, કોર્ટમાં? કોર્ટ રજિસ્ટ્રેશનમાં. અને લગ્ન થયા પછી અમે બધાને જણાવ્યું, મિત્રોને જણાવ્યું કે ભાઈ અમારા લગ્ન થઈ ગયા છે અને તમારા શુભેચ્છા અમારી સાથે જ હોય. પણ આમ તો પરિવારની મરજીથી જ થયા હતા ને, બંને પરિવારોની? ના, એટલે પરિવારની 2 જણાનું નક્કી કર્યું હોય એટલે એમાં એવું કંઈ મોટો કોઈ મતલબ આના લીધે કોઈ ના, પરિવારમાં પણ કોઈ નહીં. એટલે આ પ્રકારનું જે વસ્તુ હોય એવું તો કોઈ જાતનું થયું નથી. એટલે મેં આવી રીતે કર્યું, મારી દીકરીએ પણ એવી રીતે લગ્ન કર્યા. એટલે એને કારણે અમે એના પણ લગ્નમાં કોઈ એવા પૈસા ખર્ચ્યા જ નથી. એટલે તમે આવી જાતની જિંદગી જો જીવતા હો તો કોઈ સવાલ આવતા જ નથી. તો આક્રોશની વાત કરતા હતા આપણે. આક્રોશ મેગેઝિનમાં જે કવિતાઓ લખાય જેના લીધે સરકારનો આક્રોશ તમારી ઉપર ઠલવાયો, કવિઓ ઉપર, બધા કવિઓ ઉપર. એની જ સાથે એક બહુ જાણીતો કિસ્સો છે, માધવસિંહ સોલંકીની સભામાં જાહેરમાં કોઈ મહિલાએ એવી હિંમત કરી હોય કે એમનું માઇક ઝૂંટવી લીધું હોય. આખો કિસ્સો શું છે? એ આખી વસ્તુ શું હતી કે જેવું અમારા ઉપર આ જે કેસ કર્યો આક્રોશના ઉપર, દલિત પેન્થરના ઋતુપત્ર આક્રોશ ઉપર, શકરા ઉપરની બધી કવિતાઓ હતી, દલિત હત્યાકાંડ ઉપરની. તો ઘણા બધાને અમને લોકોને પછીથી કોર્ટમાં ગયા અમે. આ લોકોને પછી જામીન ઉપર છોડી દીધા, નીરવ પટેલ અને અશ્વિન જાની ભાઈ, એને 2 કવિઓને છોડી દીધા. અમે લોકો અંડરગ્રાઉન્ડ જતા રહ્યા હતા. પછી હાઈકોર્ટમાંથી અમે લોકોએ એનો ઉપરનો સ્ટે લીધો, પણ તમારે રોજ પછી ત્યાં જવું પડતું હતું ક્રાઇમની ઓફિસમાં હાજરી આપવા માટે. અને રોજ ઇન્ટ્રોગેશન પણ ચાલતું હતું મારું ને રમેશચંદ્ર પરમારનું. હવે આ જ વખતમાં એક રાષ્ટ્રીય મુશાયરો અને બીજું બાજુ અમદાવાદમાં આ અનામતના તોફાનો પણ શરૂ થઈ ગયેલા હતા. અને એ રાષ્ટ્રીય મુશાયરો પ્રેમાવી હોલમાં યોજાયો હતો. એટલે આ બધાને અમને પકડ્યા. આપણા સાહિત્યકારો તો આ બધા સાહિત્ય પરિષદના છે, એ તો કોઈ વિરોધ કરે જ નહીં. એમને તો આ વસ્તુ લાગે જ નહીં કે આ કંઈ કોઈ બહુ મહત્વની કવિઓને પકડ્યા છે. એમના માટે તો મહત્વની વસ્તુ હતી જ નહીં. કારણ કે એ તો કે રાજકારણથી આપણે દૂર રહેવું જોઈએ એવું માનનારા લોકો. એટલે ધ્યાન કેન્દ્રિત કરવા એટલે શું કરવું જોઈએ? તો એ વખતે અમે લોકો અંડરગ્રાઉન્ડ હતા. એટલે બીજા બધા જે દલિત પેન્થરના કાર્યકરો છે, પછી રૂપા છે, સોનલ છે, એ લોકોએ કહ્યું કે આ એક મોકો છે કે જ્યારે જ્યાં જાઓ ત્યાં સૂત્રોચ્ચાર કરવો જોઈએ. એટલે જેવું શરૂ થયો કાર્યક્રમ, જેવો ચીફ મિનિસ્ટરે મંચ પરથી માઇક પર આવ્યા ત્યાં જ માઇક રૂપાએ છીનવી લીધો અને બીજા બધાને
બધા લોકોએ સૂત્રોચ્ચાર કર્યો, જે બીજા બધા ગયા હતા એ પેન્થરના કાર્યકરોને, યુવાનોએ બધાએ. પછી એ લોકોને બધાને પકડીને એરેસ્ટ કરીને લઈ ગયા ત્યાં આગળ પોલીસ સ્ટેશન ઉપર. અચ્છા, એમને પણ જેલવાસ ભોગવવો પડ્યો હતો? ના, એ લોકો અવસર રીતે પછી છોડી દીધા હતા, એવી રીતે છે. મને એક અનોખી ઘટના કહેવાય કે એક મહિલા થઈને આટલું મોટું હિંમતનું પગલું હા, ભરી. પછી એ બધું છાપામાં ના, પછી એનાથી મહત્વની વસ્તુ એ છે કે એ વખત તમે કહો છો ને કે ફેમિલીમાં શું થાય કે પરિવારમાં, તો તમારા લગ્ન થયેલા ન હતા, પણ એ વખતે અહીંયા દૂરદર્શનની શરૂઆત થયેલી હતી. હવે દૂરદર્શન બધી તો બહુ સંવેદનશીલ જગ્યાઓ હોય, એટલે બીજા દિવસે સવારે ઇન્ડિયન એક્સપ્રેસમાં પહેલા પાને ફોટો છપાયો માઇક ચૂંટવતા. એટલે એ દિવસે તને ડિરેક્ટ, ત્યારે રૂપા અહીંયા ત્યાં એન્કરિંગનું કામ ને એ કરતી હતી, એટલે એને કહું તમે આજથી ના આવતા. એટલે એ જે શરૂઆતનો સમય હતો એટલે ભોગવવાનું આવી રીતે આવતું હોય છે. એટલે એ અસર આવી રીતે સરકારનો જે હોય સૌથી પહેલા તમને આર્થિક મોરચે જ તોડે. હા. એટલે એમની કારકિર્દીમાં પણ આ વસ્તુના લીધે બહુ જ તકલીફ પડી શરૂઆતમાં. આ જ વખત પછીથી તો એ તમે ભણ્યા હો આખી વસ્તુમાં, પછીથી એ તો યુપીએસસીથી તમે સિલેક્ટ થયા હો. અચ્છા, આ પર્ટિક્યુલર એક જે ઘટના બની એના લીધે ક્યારેય મતલબ પરિવાર ઉપર કોઈ પ્રોબ્લેમ આવ્યું હોય, રાજકીય રીતે કોઈ દબાણ આ તે? એવું બધું કઈ ના થાય. હું લોકોને પેલું બધું લાગે કે આ બધું દલિતોને સપોર્ટ તમે કરતા હો તો એવું લાગે કે જો આ બધા લોકો બ્રાહ્મણો થઈને આ થઈને કેવા લોકોને સપોર્ટ કરે છે. એ જ બાજુ હવે હું આ વાતચીતને લઈ જતી હતી કે તમે એક કાસ્ટમાંથી આવો છો, જે મતલબ બાય બોર્ન પ્રિવિલેજ ત્યાંથી મળે છે બધાને, પણ ફોર્ચ્યુનેટલી તમારું ફેમિલીનું બેકગ્રાઉન્ડ એવું હતું કે ત્યાં તમને એવો માહોલનો ક્યારેય અહેસાસ થયો નહીં કે આપણે કંઈક ખાસ છીએ, કોઈનાથી શ્રેષ્ઠ છીએ. અને કદાચ એ જ રીઝન છે કે તમે દલિત સાહિત્ય તરફ પણ વળ્યા અને દલિત પેન્થરમાં પણ મહત્વનો ભાગ ભજવ્યો. દલિત પેન્થર તરફ હવે જઈએ. દલિત પેન્થરનું ગઠન કઈ રીતે થયું અને એના સાથીઓના સંપર્કમાં કેવી રીતે આવવું? આજ જોડી 78 થી અમે આવ્યા. દલિત પેન્થર તો શરૂઆતમાં 1975 ને એ જ એનો સમય શરૂઆતનો હતો, જે અમદાવાદમાં એક બહુ મોટી વિશાળ રેલી મહારાષ્ટ્રમાં શરૂ થયું. એટલે મહારાષ્ટ્રના પગલે રમેશચંદ્ર, વાલજીભાઈ, નારાયણ વોરા અને નગીનભાઈ એ લોકો જે બધા હતા એમાંથી રમેશચંદ્રન તો અને નગીનભાઈ તો શિક્ષક તરીકે નોકરી કરતા હતા, નારાયણભાઈ મિલમાં કામ કરતા હતા અને વાલજીભાઈ ઓએજીસીમાં હતા. એટલે એ લોકો જે પહેલેથી કામ કરતા હતા, જેમને રિપબ્લિકન પાર્ટીનું એમાંથી હતું, એટલે નવું આખી આ એક યુવાનોએ ઊભું કર્યું અને એમની પણ યુવાવસ્થા હતી, એટલે એમને એ લોકો એ દલિત પેન્થર ઊભું કર્યું. અને એ લોકોએ જે પછી પેન્થર મેગેઝિન બહાર પાડ્યું, એ લોકો દર વખતે બધા જતા હતા એ જગ્યાઓએ કે જ્યાં પણ જુલમ થયો હોય તો ત્યાંનો રિપોર્ટ કરવા જાય. એટલે પત્રકારની દ્રષ્ટિએ જોવા જાવ તો પેન્થર મેગેઝિન જે છે એ આમ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમનો બહુ શ્રેષ્ઠ ઉદાહરણો છે, જેમાં રમેશચંદ્રની કલમ અને આપણા વાલજીભાઈની કલમે ઘણું બધું લોકોને સંગઠિત કરવામાં કામ કર્યું છે. ભણેલા શિક્ષિત લોકોને ભેગા કરવામાં દલિતોમાં એ બહુ પાયાનું કામ કર્યું છે. એ પહેલાં જે બધા કોંગ્રેસમાં હોય કે સંસ્થા કોંગ્રેસમાં હોય, દલિત નેતાઓ એ મજૂર મહાજનમાં હોય, તો એ લોકો બધા તો કોઈ એવું કંઈ કામ કરતા ના હતા. કોઈને નોકરી અપાવે, કોઈ ના કરાવે, પણ હક માટે લડવાની વાત છે તો એ હક માટેની લડતોનું જે કામ કર્યું એ દલિત પેન્થર કર્યું. પ્રવીણ રાષ્ટ્રપાલ છે. પ્રવીણ રાષ્ટ્રપાલ પણ આજે તમે જોવા જાઓ તો પછી ગયા રાજકારણમાં, પણ એમની યુવાવસ્થાથી અમારા નવનિર્માણના આંદોલન વખતથી પણ એમની આમ ભૂમિકા હતી ટીડીના નેતા તરીકે. અને એ તો આખા દેશના ઓફિસર્સના ટીડીના બહુ આગેવાન હતા, એટલા લર્નેડ હતા. અને એમની સ્પીચ ને બધી વસ્તુઓ પાર્લામેન્ટમાં લોકો અંગ્રેજીમાં એટલું ફાંકડું અંગ્રેજી બોલતા કે એનું મહત્વ હતું.
અચ્છા, મહારાષ્ટ્રનો ઉલ્લેખ કર્યો તમે હમણાં. મહારાષ્ટ્રમાં પણ તમારે જવાનું થયું હતું કલબુર્ગી પાનસરે હા. દાભોલકર સાથે. એ અનુભવ. હા, એ બધા પછીના સમયમાં આખી વસ્તુઓનું જે થયું, હમ. એટલે એ પહેલા પણ આ જે છે 81ના જે થયા એ પછી જે આ અનામતના તોફાનો વખતે અમે અનામત તરફી આખી વસ્તુમાં ભાગ ભજવ્યો. પછી પહેલું જે 1981માં થયું કે આ અવાજ જે છે અત્યારે, અમે તો પેલું સાહિત્ય પરિષદ બધા સામે તો પહેલેથી લડતા હતા જ, હું તરીકે કલમ ભણતા ત્યારથી. એટલે અમને થયું કે આ જે અવાજ છે બધાનો, જે લોકો આખા વંચિત સમુદાયનો, એમનો અવાજ તો ક્યાં આવતો જ નથી. એમનું પણ ઘણું બધું એક્સપ્રેશન છે. 81માં કેટલી બધી કવિતાઓ, આ દમન શરૂ થયું બધું અનામતના તોફાનું લખાવા માંડી તો. એટલે વિચાર આવ્યો, એટલે મેં અને ગણપત પરમાર અમે દલિત કાવ્ય સંચય 1981માં બહાર પાડ્યો. એટલે એ દલિત કાવ્ય સંચય છે એ ગુજરાતી સાહિત્યમાં પહેલો. ત્યારે બધા લોકોએ સાહિત્ય પરિષદને આ બધા એમ કે સાહિત્યને દલિત છું ને પલિત છું ને લલિત છું, એટલો તિરસ્કાર ભાવના હતી. હવે લોકો બધા પાછા પોતાનામાં ઘુસાડીને કરતા થઈ ગયા છે. એટલે મજબૂરીમાં. હા, ના, એટલે હવે સ્વીકૃત કરવું જ પડે જે છે. હા, એટલે મજબૂરી જ ને, બાકી તો એ ના જ કરે. એટલે જે એ જે આંદોલન હતું, પછી અમારું બીજું મોટું આંદોલન જે થયું એ વખત રિવરફ્રન્ટ સામે અમે લડત લડ્યા. જે લોક અધિકાર સંઘ છે એમાં હું વધારે સક્રિય હતો. એ રિવરફ્રન્ટે તો 1 લાખ લોકોને આ વિસ્થાપિત આપણે આ 50,000 જે બધા જે લોકો નદી કિનારે રહે છે એ વખત રહેતા હતા, જ્યાં લોકો અત્યારે મોજ મજા કરે છે, એ બધાને હટાવીને પછી ગુજરી પણ હટાવી દેવાની વાત હતી. અને બ્યુટિફિકેશનના નામે જે થવાનું હતું, ત્યારે 82-83માં અમે ફરી જેવી રીતે 78માં જે એ કર્યું, એવું જ અમે બધી સંસ્થાઓ ભેગી કરીને, જેમાં સેવાના ઈલાબેન ભટ્ટ પણ અમારી સાથે ને બધા હતા. સેવા સંસ્થા. ઓકે. તો એ લડત અમે 1 વર્ષ લડ્યા. અને એ વખતે એ આ આખો પ્રોજેક્ટ જે હતો રિવરફ્રન્ટનો, એને બંધ કરાવી દીધેલો. જે પછી બહુ વર્ષો પછી 2000માં ચાલુ થયો. 1982-83માં બંધ કરાવી દીધેલો. એ પછી ત્રીજું જે છે અમારા લોક અધિકાર સંઘમાં અમે કામ કર્યું એ શેરડી કામદારો, જેને કોયતા તરીકે ઓળખવામાં આવે છે. કોયતા એનું સાધન શેરડી કાપવાનું હોય ને કોયતા કહેવાય. હવે જે બધા સૂકી શેરડીના જમીનદારો હોય, પકવનારા, અને શેરડીના બધું આ શુગર મિલો ચલાવનારા લોકો હોય, એટલે એ લોકો બધા વિસ્થાપિત મહારાષ્ટ્રથી આવનારા બધા હોય, એ લોકોને લાવતા હોય અને કોયતાના ભાવે રાખે. એટલે કોયતો એટલે એક કોયતો એટલે શું કે એક ફેમિલી, પતિ પત્નીને એમ કે મારે આટલા કોયતાની જરૂર છે, એટલે કોન્ટ્રાક્ટરને કે મારે 20 કોયતાની જરૂર છે. ઓકે. એટલે મનુષ્ય નહીં ગણવાના, કોયતા એને કોયતા તરીકે ઓળખવાનું, એનું જે સાધન છે કાપવાનું. ઓકે. હા, આદિવાસીઓ બધાને. અને એ મહારાષ્ટ્રથી બધા આવે, ત્યાં પણ જે ડેમને કારણે વિસ્થાપિત થયેલા બધા, અને એમને રહેવાની કન્ડિશન પણ બહુ જ ખરાબ રીતે ખેતરોમાં પડી રહે ને બાળકોનું શિક્ષણ પણ કશું ના થાય. એટલે અમે એના વિશે જે 2-4 લેખો આવ્યા એ પછીથી અમે લઘુત્તમ વેતન માટેની લડત શરૂ કરી હાઈકોર્ટમાં PIL દ્વારા. એટલે એ વખતે બધા રિપોર્ટ અમે બધા ખેતરોમાં બેસી બધાના રેકોર્ડ કરતા હતા. અને એ વખતે શું હતું કે રેકોર્ડિંગ કરવા માટે તો પેલું ટેપ જે હોય એ ટેપ ઉપર જ થતું હતું, વોઇસ રેકોર્ડિંગ. અને એને પછી બધું ઘરે આવીને આમ કાગળ ઉપર મૂકી અને પછી હાઈકોર્ટમાં મૂકતા હતા કે શું નામ છે, કયા ગામથી આવ્યા છે, શું અમને આપવામાં આવે છે, શું ફેસિલિટી આપવામાં આવે છે, શું એ નથી આપવામાં આવતી, કેવી કન્ડિશનમાં રહે છે, આ બધી વસ્તુઓને. અને એમાં પછી અમે એ સરકાર ઉપર એ વખતે મિનિમમ વેજ નક્કી થયા, એક લડત થઈ.
બીજું જે એક લડત કર્યા એ બંધવા મજદૂરોની. હમ. એટલે એ વખતે અહીંયા સાબરકાંઠામાં બધા કંપાઓ છે, તો એ બહુ મોટા કચ્છના બધા પટેલો છે, મોટા પાયે જમીનો ખરીદેલી છે અને કપાસની ખેતી કરે છે, અને ત્યાં રાજસ્થાનના મજૂરો લાવીને એમને રાખે છે, અને બોન્ડેડ લેબરની જેમ દક્ષિણ ગુજરાતમાંથી પણ લાવે, બધાને બોન્ડેડ લેબરની જેમ જિંદગી જીવવાની હોય, જવા ના દે કરે એડવાન્સમાં પૈસા આપીને. તો એ પણ એક લાંબી લડત ચાલી હતી. પછી 81માં જે થયું, પછી 85માં ફરી અનામતનું તોફાન થયા અને એને કમ્યુનલ ટર્ન આપવામાં આવ્યો. ત્યારે પણ જે બધા બહુ મોટા પાયે મુસલમાનો જે રેફ્યુજી બના કેમ્પમાં રહેતા હતા, એમને રાહત આપવાના કામમાં બધા અમે લોકો જોડાવાનું કામ કર્યું હતું. અને બીજી બાજુ આ બધી જે ટેલિવિઝનના પણ અમે બહુ જ એક્સપેરિમેન્ટ બધા કર્યા છે. મેં ઘણા બધા દલિતો ઉપરના જ્યાં જ્યાં રણમલપુરા છે કે જે આજે શકરાનું જે છે, એવી જ રીતે ત્યાં ભાવનગર પાસેનું જે થયેલું હતું, ઝાંઝમેરમાં એક યુવાનને પેલા લેલા મજનુ જેમ મારી નાખે, એમ પથ્થરો મારીને મારી નાખેલો, કારણ કે એનું ગુનો એટલો જ હતો કે એને એનાથી અપરકાસ્ટ છોકરી સાથે દલિત યુવાનની સ્વર્ણ છોકરીને પ્રેમ કરવાની સજા, લગ્ન કરવા. હા, અને ગામમાં પાછો આવ્યો તો એને પથ્થર મારી નાખેલો. પરિસ્થિતિ બદલાઈ નથી જરાય, આજે પણ એ જ ચાલે આ બધી વસ્તુઓ. પછી રણમલપુરા તો એવો ઇતિહાસ હતો કે લોકો જે સંતાઈ ગયા હતા, પેલી કોઠી આવે ને મોટી અનાજ ભરવાની, તો પછી બધા બાપુઓએ ઉપરથી ભાલા ને તલવારો ઉપરથી ઠોકી રણમલજી કાપી નાખેલા. એટલે આ બધા જુલ્મોની કથાઓ છે, એ બધાને પણ રેકોર્ડ કરવાનું અમે કામ કરતા હતા. અને મને શું થયું કે હું નવનિર્માણને બધા મુવમેન્ટમાં બધો હતો, પણ હું 75થી બધું આ ટેલિવિઝનના કામમાં જોડાયો, એટલે બધા ગામડાઓમાં મારે બહુ જ ફરવાનું થયું. ને ધીરે ધીરે આ બધા જે અનુભવો થયા ને, તો લાગ્યું કે ગામડાઓમાં તો દલિતો વંચિતોની બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. એટલે આભડછેટ કોને કહેવાય એ મને અનુભવ થયો. અને ત્યાં પછી એક કાંતિલાલ મકવાણા કરીને પીચ પાસેના એક શિક્ષક, એમણે બાબા સાહેબનું જીવન ચરિત્ર છે એનો ગુજરાતીમાં અનુવાદ કર્યો, જીવન સંઘર્ષ, એ એમણે મને આપ્યું. એટલે બાબા સાહેબ વિશે પહેલા એટલું જાણતો હતો કે આ બંધારણના અને ઘડવૈયા ને આ બધી વસ્તુ જાણતો હતો, પણ એમણે કેટલું બધું કામ કર્યું, લડતો આપી, એ ચોપડી વાંચી ત્યારથી થયું કે આ માણસે ગજબ કામ કર્યું છે. એટલે મને થયું કે આ દેશમાં આ મોટો પ્રશ્ન છે, વર્ણ વ્યવસ્થા જે છે એ ન હટાવીએ ત્યાં સુધી બીજું કશું થાય એવું નથી, એવું મને બહુ દ્રઢ થઈ ગયું. અને જે કામ કરવા જેવા છે, આ બધા કામ કરવા જેવા છે. અને એને કારણે પછી મેં 1981માં દલિત સંચયને બધું કર્યું. એટલે 75થી 80 છે મારું બહુ મોટું ઘડતર થયું ગામડાઓમાં. અને ગામડાઓનું રાજકારણ છે, ગામડાના છેવાડાના માણસો કેટલી ખરાબ પરિસ્થિતિમાં જીવે છે, કેવા જુલ્મો થાય છે, એ બધું મેં સગી આંખે જોયું, સાંભળ્યું કાનથી. એટલે એના કારણે મારી આખી દ્રઢતા બની, અને હું કહેવાય ને કે ડિકાસ્ટ થયો. એમ મેં મારી જાતિ વગરનો હું મારી જાતને. અચ્છા, તમારા પરિવારમાંથી તો ક્યારે આવું નથી થયું હોય તો ઠીક છે, પણ આમ કુટુંબમાંથી, સમાજમાંથી ક્યારે આ બાબતનો તમને પ્રેશર આવ્યું કે બ્રાહ્મણ થઈને દલિતોના ઘરે જાઓ છો, એમના વાસમાં, એમના ના, એમ ધારો કે મારા શરૂઆતમાં ધારો કે 81માં છે તો બધું છાપામાં નામ ને બધી વસ્તુઓ આવી હતી, જે છપાયા હતા, જે શકરાના કેસમાં બધી ધરપકડ થઈ. તો મારા દાદાજી, મેં કહું કે સોઈત્રા ગામમાં રહે, અને એ તો બ્રાહ્મણ, એટલે એ બધા તો રોજ મંદિરે જનારા હોય, ક્રિયાકાંડ કરનારા બ્રાહ્મણ હોય, તો એમને બધા કહે કે આ જો તમારા છોકરાઓ બધા કોને ક્યાં બધું શું કરી રહ્યા છે. તો એ એટલું એમને એટલો આ બધી નવનિર્માણ પછી એટલું એમને થયેલું હતું, કારણ કે નવનિર્માણ વખતે બી એવું થયેલું હતું કે જ્યારે આ વિસર્જન થયું તો મારા દાદાનું સરઘસ આખું કામમાં કાઢેલું લોકોએ વિજય ઉત્સવમાં. એટલે એના મનમાં દ્રઢ હતું કે અમારા છોકરાઓ જે છે એ કશું ખોટું ના કરે એમ. એટલે બધાને એમ જ કે એ જે કરતા હશે કશું ખોટું કરતા જ ના હોય, સાચું જ કરતા હોય.
એટલે ઘણીવાર વડીલોને આવી રીતે તમારી પ્રવૃત્તિ હોય, એ પ્રવૃત્તિ તમને એમને સુધારતી હોય છે. આમ તમારા સુધી ક્યારેય કોઈ કે મતલબ સમાજના કોઈ મતલબ આગેવાન કે સભ્ય તરફથી આવ્યું હોય કે ભાઈ આ બધું શું કરો છો તમે કોણ છો એ તો જુઓ, ના, એવું કશું? એવું બધા સોશિયલ મીડિયામાં બધા લખતા હોય, બ્રાહ્મણમાં શબ્દ લખીએ તો ઘણા બધા લોકો એમાં કરતા હોય. આપણે એ લોકોને પેલું એ કરી દઈએ, બહુ ગાળગાળી કરતા હોય, આ કરતા હોય, તો આપણે એને કાઢી મૂકવાના. બીજું શું, જે લખનારા એ કરવાના જ છે. વર્ણ વ્યવસ્થા પછીની બીજી સૌથી મોટી સમસ્યા આપણે જોઈએ તો ધાર્મિક જડતા, હમ જેના લીધે જ 2002 આપણા ગુજરાતમાં લોહિયાળ આખો જંગ ખેલાયો. એ વખતના તમારા કોઈ એવા અનુભવો જે તમને એમ લાગતું હોય કે યાર આ બહુ ખોટું થયું, આ વસ્તુ બિલકુલ ના થવી જોઈએ? એ જ કરીને 1985માં તો અમે જોયું ને, એ વખતે 1985માં અહીંયા ઇન્દિરા ગરીબનગર હતું, બાપુનગરમાં. એ આખા એ ઇન્દિરા હજારોની ઝૂંપડપટ્ટી, એ બધાના ઘરમાં. એ વખતે હું આ વિડીયોને બધું જાણતો જ, એ વખતે તો VHS હતું, એ રેકોર્ડિંગ મેં કરેલું છે બધાના ઇન્ટરવ્યુ ને બધી વસ્તુઓનું. એ ઇન્દિરા ગરીબનગરમાં તમે દેખાય કે ભાઈ જે ઘર અકબંધ રહ્યું હોય ઝૂંપડું ઉપર લખી દીધું હોય કે આ ઘર હિન્દુનું છે. અચ્છા. એટલે એ અકબંધ રહ્યું હોય. એની બાજુના 3 હોય એ ખતમ કરી નાખ્યા હોય. અને આ બધા ત્યાં અમન ચોક હતો, ત્યાં બધા મોટા પાયે આ બધા નિરાશ્રિતો કેટલા બધા દિવસો સુધી રહ્યા હતા ત્યાં આગળ. અને આ જે 85માં રાયટ્સ છે, સૌથી મોટા રાયટ્સ 69માં થયા હતા, જ્યાં હજારો મુસલમાન કતલ થઈ. એ લોકો જે ફરી પોતાના ઘર વસાવ્યા હતા, એમના ઘર તૂટી ગયા ત્યારે, રખિયાલમાં હોય તો અમરાઈવાડીમાં ગયા હોય, અમરાઈવાડી હોય તો બાપુનગરમાં ગયા હોય, એમના પર ફરી આ એમના ઘર તૂટ્યા 85માં. એટલે 85માં મોટા રાયટ્સ થયા એ દલિતો સામેમાંથી. પછી કારણ કે 81માં બધાએ દલિત મુસ્લિમ ભાઈ ભાઈના સ્લોગન થયા, એટલે આ લોકોએ એવું જ કર્યું 85માં કે મુસલમાનોને મારો, કમ્યુનલ કરો, એટલે પેલાનો યુનિટી તૂટી જાય, દલિતોની મુસલમાનની કૂટનીતિ. પછી 90માં થયા, અહીંયા પેલો રથ કાઢ્યો એનો અડવાણી. પછી 92માં બાબરી વિધ્વંસના દિવસે મને બરાબર યાદ છે કે એ જ દિવસે અમે સાંજે ડેમોન્સ્ટ્રેશન કરેલું. અહીંયા જે ટાઉન હોલ છે, ટાઉન હોલની બહાર બધા લોકોએ ભેગા થઈને બેસી ગયા હતા વિરોધ કરવાનો બાબરી ધ્વંસનો. એટલે ત્યારે પછી કેટલાક બધા જે છે એ RSS ને BJP વાળા આવી ગયા. ત્યાર સુધીમાં એ કટ્ટરતા આવી ગઈ હતી કે તમે કટ્ટરતા આવી ગઈ હતી. હા, વિરોધ કરો એટલે લોકો આવી જાય. હા, આવી જાય. એટલે એ લોકો બધાને 2-4 નામ કોણ છે એમ કરીને બધું, અને મારું નામ પણ દેતા હતા કે કોણ છે, બધાને બધા ફાડી નાખ્યા અમારા બધા વસ્તુઓના. એટલે ફાધર સેડ્રિક પ્રકાશ છે એનો જબ્બો ફાડી નાખ્યો, બધા ઉપર હુમલો કર્યો. એ ઘટના એ બાબરી ધ્વંસના દિવસે જ સાંજે બનેલી હતી. ત્યારથી આ બધા જે ફાસિસ્ટ તાકાતો છે વધારે સક્રિય થતી ગઈ. અને એટલે ધીમે ધીમે ક્રમશઃ આખું ગુજરાતમાં વધતું ગયું છે. 85થી આખી વસ્તુ વધતી ગઈ અને 2002 એની ક્લાઇમેક્સ છે. તમે એવું માનો છો કે આ જે છે દલિતોને કે દબાયેલ કચડાયેલી જાતિઓ જે ઉપર ઉઠી રહી હતી, અને આજે તમે હમણાં જેનો ઉલ્લેખ કર્યો દલિત મુસ્લિમ ભાઈ, એને બીજી દિશા આપવા માટે આ કોમ્યુનલ રાઇટ શરૂ થયા હતા અને હજુ એ જ માટે જ થઈ રહ્યા છે? એટલે એ તો એની દિશા આપવા માટે નહીં, પણ એ લોકોનું એ છે જ કે જે યુનિટી ના થવી જોઈએ. શ્રમજીવી વર્ગ હોય કે જે દલિતો છે એ હિન્દુમાં રહેવા જોઈએ. હિન્દુમાં પણ સૌથી નીચે છે, પણ એ તમે એવો ધર્મનો નશો પીવડાવો કે હિન્દુ ધર્મ છોડી ના દે. મતલબ એવું, કારણ કે તમારે લડવું હશે તો મસલ પાવર ક્યાંથી આવવાનું? શ્રમજીવી વર્ગમાંથી જ આવવાનું.
એટલે ઘણા બધા જગ્યાએ 2002 પણ આ લોકોએ દલિતોનો ઉપયોગ કર્યો. એટલે જે હવે મસલ પાવર જે હોય એ તો ઓબીસીમાં હોય કે આ હોય કે બામણ વાણિયા ઉચકી લડવા નીકળવાના હતા રોટલી ખાનારા. ટૂંકમાં દંગા ફસાદ કરવા માટે આ શ્રમજીવી વર્ગની જરૂર હા, એ પડવાની તો છે જ, એમની જરૂર પડવાની જ છે. અને એ હિન્દુ ધર્મની બહાર ના જતા રહેવા જોઈએ. એટલા માટે થઈને એ આરએસએસ વસ્તુ એ જ કરે કે એક બાજુ એમનું કોન્ટ્રાડિક્શન આ જ છે, એકદમ વિરોધાભાસ છે. એક બાજુ વર્ણ વ્યવસ્થાના જડબેસ લાગતું હોય તો હિન્દુ ધર્મનો પાયો છે, એટલે વર્ણ વ્યવસ્થા ચાલુ રાખવાની. સ્ત્રીઓ છે એને તમે મનુસ્મૃતિમાં માનતા હોય એટલે તમારે એને ચાલુ રાખવાની. એટલે સ્ત્રીઓને સેકન્ડ ક્લાસનું એ ગણવાનું. સ્ત્રીઓને પણ આ લોકોનો તો એવું જ નિયમ છે ને કે સ્ત્રીઓ આગળ ના આવવી જોઈએ. એમને ભણવાનું કે આ બધા કરવાની જરૂર નથી. એ કુટુંબના સંસ્કાર ને કુટુંબની પરંપરાઓ ચાલુ રાખવાનું કામ કરવાનું છે, ને છોકરા જણવાનું કામ કરવાનું છે. અને એવું જ છે કે દલિતો છે તો એમને બધા દલિતો છે કે નીચેના બધા જ ભવિષ્યથી નીચે બધા લોકો જે છે ખેત મજૂરો છે કે આ બધા એ લોકોનું કામ માત્ર મજૂરી કરવાનું છે. પણ એ લોકોને પણ તો આ વ્યવસ્થા જોઈએ છે ને, સમજતા નથી ને. પણ એ હિન્દુ ધર્મ વસ્તુ એવી છે એટલે ધર્મથી પકડી રાખે છે. એટલે એ લોકો શું કરે છે કે બીજું બાજુ એ લોકો હિન્દુ ધર્મ જાય નહીં એટલે જાત ભાતના બધા તમે જુઓ કે સતત વધતું રહ્યું છે. બધી જાત્રાઓ હોય તમે જોવા જાઓ, પગપાળા જવાનું, ડાકોર જવાનું, અંબાજી જવાનું, ધજા ચડાવવા જવાનું. હવે આખા રસ્તે તમે ઠેર ઠેર છાશ છે, દૂધ છે, ખાવાનું છે, ફૂલો વેરે છે હવે તો કાવડિયા ઉપર. હા, એટલે આ બધું કેમ કરે છે? આકર્ષવા માટે. હવે ગરીબ માણસ હોય એ માણસને ઘરમાં અને યુવાનો હોય એમને થોડું ફ્રીડમ ના મળતું, એટલી બધી યંત્રવત જિંદગી જીવતા હોય તો ધર્મના નામે બહાર જવાનું મળે. યુવાનો કે યુવતી હોય, નવરાત્રિનું કેવું છે, યસ, એટલે બધા જાય છે જે આટલા મોટા પ્રમાણમાં કે ચલો 4-5 દિવસ ફરી આવીએ ખુલ્લામાં, મન માઇન્ડ ફ્રેશ બી થઈ જાય, માઇન્ડ ફ્રેશ થઈ જાય, મફત ખાવાનું મળવાનું છે, કશો એક પૈસાનો ખર્ચો નથી, અને બધા મિત્રો સાથે સેવા બી કરે, મોજ મસ્તી કરીને પાછા આવવાનું છે. હમણાં તમે કદાચ જોયા હોય તો આ કાવડ યાત્રા હતી ત્યારે પોલીસ એ કાવડિયાઓની સેવા કરતી હતી. તો મેં આના વિશે લખ્યું બી હતું કે આજે ચહેરાથી જ ખબર પડી જાય કે એ લોકો એકદમ શ્રમજીવી વર્ગના છે, અને કોઈ પોલીસ ઓફિસર એના પગ દબાવે એટલે એના માટે તો એ અજાયબી છે, એટલે એ જવાના જ છે આ તરફ. પછી બીજું શું કરે છે કે જેટલા પણ જૂના ધાર્મિક સ્થાનો છે, એ કાશીમાં હોય કે મથુરામાં હોય કે પાવાગઢમાં હોય, આ બધી જગ્યાએ નવા નવા બધા મંદિરો બનાવી દીધા છે. મોડિફિકેશન રહેવાની બધી વ્યવસ્થા ચમક ધમક બધું હોય, અને ત્યાં એમના એટલે અહીંયાથી પછી એ લોકો બસોમાં લઈ જાય છે, સસ્તા ભાવે લઈ જાય અથવા ટોકન પૈસા લઈ જાય. તો આ બધું તમને ધર્મમાં ડુબાડી રાખવા માટે જ કરતા હોય છે. પણ મેં ક્યારેય કોઈ બ્રાહ્મણ વાણિયાને પગપાળા યાત્રા કરતા પેલા દંડવત પ્રણામ કરતા કરતા દ્વારકા સોમનાથ જાતા નથી જોયા, પણ મેં એસસી ઓબીસી વાળાને જોયા છે. એ છે ને, એ તો એમને લેવા છે, એમને હિન્દુ ધર્મમાં રહે એટલા માટે જ આ કરે છે. હવે તમે જો કે બ્રાહ્મણ વાણિયા ત્યાં બધા પટેલો છાશ પીવડાને ખવડાવવા ઉભા હોય છે, ચાલવામાં નથી એટલે આ આખી જે છે એ એવી આમ વ્યૂહરચના છે, પણ એ લોકોને સમજાતી નથી ને, તકલીફ એ છે. એટલે એ આખી વસ્તુ શું કરે, પણ એવી લાચારી છે કે જિંદગી એટલી બધી ખરી યંત્ર બની ગઈ છે કે તમને આવું આ નિમિત્તે થોડોક આનંદ મળે છે. લોકો દરેક માણસ થોડુંક જિંદગીમાં આનંદ મેળવવાનો પ્રયત્ન કરતા હોય, એનો આ લોકો એ રીતે ફાયદો ઉઠાવે છે. અને શ્રમજીવીઓ માટે મતલબ એમને લાઈફમાં એવું કોઈ એન્ટરટેનમેન્ટ હોતું નથી. એટલે આ લોકો એને એક જાતનું એન્ટરટેનમેન્ટ પૂરું પાડે છે, કહી શકાય. તમારે ક્યાંય જઈ જ નથી શકતા ને એ લોકો એવું. એટલે ઘણી બધી જગ્યાઓ, ધારો કે મુસલમાનો છે તો એ લોકો ના આવે એટલે આ લોકો ત્યાં કાંકરિયાનું જે છે અહીં ગમે લોકો ટિકિટો લગાડી દીધી,
દરવાજા લગાડી દીધા. જે લોકો છૂટથી જતા હોય આજુબાજુના માઇનોરિટીમાં શાહ આલમના બધી વસ્તુઓમાંથી, ગરીબ લોકોનો સહારો હોય, ચલો કાંકરિયાને દલિતો શ્રમજીવી હોય તો કાંકરિયા બધા પહેલા બેસતા હતા. હું તો કાંકરિયા પાસે રહેતો હતો તો તમામ વર્ગના લોકો છે, મિલમાં કામ કરતા હોય, ફેક્ટરીના કામદાર કરતા હોય, પરિવાર સાથે ચાલી એને બેસતા હતા. એને બદલે ટિકિટનું કરી નાખ્યું, કમર્શિયલ કરી નાખ્યું. એટલે હવે જેટલી જેટલી જગાઓ છે અત્યારે તમે જોવા જાવ તો એ ખાલી બ્રિજ છે કે રાત્રે અમુક જગ્યાઓ જ છે કે જ્યાં બધા લોકો ખોલે. એ બી ટિકિટ કરી નાખ્યું છે ને, જેમ કે અટલ બ્રિજ છે, અટલ સેતુ, એ બી ટિકિટ વાળો છે. પણ બીજી બધી જગ્યાઓ છે કે તમને રહેવામાં તમારું ઘર જેટલું નાનું હોય, 4-5 જણા એક સાથે સુઈ જતા હોય, પંખાની વ્યવસ્થા ના હોય આટલી ગરમીમાં, તો 1-2-3 કલાક બ્રિજ ઉપર બેસ્યા હોય તો ઠંડી હવા ખાઈને પરિવારના લોકો પાછા આવે કે સીજી રોડ ઉપર જઈને આંટા મારીને પાછા આવે. એટલે આ બધી વસ્તુઓ છે ને, હવે ઘણા લોકો હવે એવું પણ થઈ ગયું છે કે મોલ છે તો મોલની અંદર એર કન્ડિશન હોય છે, મોલમાં સ્પેશિયલી એના માટે જાય છે. ખાલી ફરીને પાછા આવી જાય. એ પણ જોવા સાથે થઈ એટલે આર્થિક પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિને કારણે આ બધી. યસ, એટલે જો આ લોકો એમ કહી શકાય કે આર્થિક રીતે જો બધા સદ્ધર થઈ જાય, આવકની અસમાનતા ઘટી જાય, તો આ ધાર્મિક કટ્ટરવાદ ઘણો ખરો જોડાયેલો છે એકબીજા સાથે. યસ, આ બધી કડીઓ એકબીજા સાથે જોડાયેલ છે. અને આર્થિક રીતે સદ્ધર થાય એટલે શિક્ષણ પણ આવે, શિક્ષણ આવે એટલે વૈચારિક પરિપક્વતા પણ આવે, એટલે જડતા જાય પછી. અને એમાં ત્રીજું પાસું છે એ હવે આ બધા ઉદ્યોગપતિ અને કોર્પોરેટ હાઉસીસ છે. અત્યારે આ લોકશાહી વાત કરીએ પણ આ કોર્પોરેટ લોકશાહી છે. કોર્પોરેટ લોકશાહી આ ફંડ આપે છે ચૂંટણી લડવા માટે. એ કોઈ બહુ ઓછા બાકી રહી ગયા હશે કે જેની પાસે ચૂંટણી ફંડ આ લોકો કોર્પોરેટ હાઉસીસ ના આપતા હોય. કોઈ પણ પાર્ટી બહુ ઓછા લોકોનું એવું હશે. ફંડ લે છે એટલે એમના હિતો સાચવવા જ પડે. અને હિતો શું સાચવવાના હોય કે જેટલા નેચરલ રિસોર્સિસ છે ખતમ, જ્યાં જ્યાં પણ ખાણો ખોદવાની જમીનો છે, નદી છે, જંગલ છે, જંગલના લાકડા છે, આ બધી વસ્તુની જમીન છે બધી. શહેરમાં જમીનોનો મોટો પ્રશ્ન છે જમીનદારોનો. હવે આપણે કહીએ કે આ હવે બધી રમત ગમત કરવા ઓલિમ્પિકની વાતો કરે છે, 4 એકર ડિમોલિશન શરૂ થઈ ગયા છે. એ કોના લાભમાં? એ જે જમીનો છે એને કારણે એના ભાવ ઉચકાય. એ કેટલાય ગામોમાં શરૂ થઈ ગયું. આ કોમનવેલ્થનું આ જે 30માં કરવાનું છે, આજે જ મોટેરામાં ડિમોલિશન થયું છે, 29 ઘર તોડી પાડ્યા. હા, એ તોડી નાખ્યા, પણ બીજી કેટલી જગ્યાએ એમને ખબર હોય છે બધા બિલ્ડરોને કે કઈ કઈ જગ્યાએ મેદાનોને હોટેલ કે બધું કરવાનું છે. એટલે એ ગામડાઓની ખેતરોની જમીન અત્યારે એટલા ઓછા પૈસે ખરીદી લેવાના, અને એમની જ સરકાર હશે એટલે 28મી સાલમાં 27મી સાલમાં એ જ જમીન જે ખરીદી છે એનાથી 5 ગણા ભાવે એ રમતના સ્ટેડિયમો માટે આપી દેશે. એટલે સ્પોર્ટ્સના માટે તમે સ્કૂલોમાં રમાડવાની જગ્યા નથી, મેદાન નથી આપતા, વ્યાયામ શિક્ષકોની ભરતી નથી કરતા. અને કોમનવેલ્થની તમે વાત કરો, હવે કોમનવેલ્થમાં એવું થઈ ગયું છે અત્યારે કે કોમનવેલ્થની રમતોનો ઉત્સવ કરવા કોઈ તૈયાર નથી. ગ્લોબલ લેવલે બધા દેશો પાછળ હટે છે. જે કોમનવેલ્થના દેશો છે, કારણ કે આ પરવડે એવું છે જ નહીં, બધા દેશોને મોંઘું પડે, ખર્ચો તો કરવો જ પડે. પણ આપણે તો ખર્ચો અહીંયા આ બધાને ગરીબોના પૈસાની મહેનત છે, લોકોએ ટેક્સમાં ભરેલા પૈસા હોય એ અમને બધાને કોર્પોરેટ હાઉસ ઉદ્યોગપતિને લીલા લહેર બિલ્ડરોને ઘી કરાવવા છે. એટલે અત્યારે કંઈક મારા ખ્યાલ નાઇજીરિયા અને આ 2 દેશોએ જ એમાં એપ્લાય કરેલું હતું. આ જે ગૌરવ બધું અત્યારે બધું કર્યું, વેલકમ કર્યું ને હા જાણે કે ઈડરીઓ ગઢ જીત્યા, ખબર નહીં શું હાસિલ કર્યું છે. એ કોમનવેલ્થમાં કોઈ અરજી કરનાર નહોતું. મારો પણ એ જ સવાલ હતો કે અમેરિકા જેવો સમૃદ્ધ દેશ પણ આ વસ્તુમાં નથી પડતો. તો અમેરિકા તો એ પેલા કોમનવેલ્થમાં નથી આવતા દેશોમાં. ના, આ પ્રકારના કોઈ પણ વસ્તુમાં પડતા નથી પડતા. એટલે આ પહેલા બી કોમનવેલ્થ છે એ બહુ કોન્ટ્રોવર્શિયલ થયેલું દિલ્હીમાં.
અને એના જે બધા કૌભાંડો થયા હતા, 2010 માં. હા, એ તો બહુ મોટી એના પર બધા આંદોલનો થયેલા. એટલે અત્યારે આ છે એ પછી ઓલિમ્પિકનું ચલાવશે, હા 36માં ઓલિમ્પિક. એટલે એ વાને પણ અત્યારથી જમીનો આ લોકો બચાવી પાડશે. થાય કે ના થાય, પણ એકવાર પેલા બિલ્ડરે ખેતરોની જમીન અને સરકાર એને ગ્રીન લેન્ડ, પેલી ખેતીની જમીન હોય છતાં આપી દેશે અત્યારે એને ખરીદવા માટેની છુટ્ટી. એટલે જમીનો ખરીદી લેશે. અને ગરીબ ખેડૂત હોય, હવે અમુક જગ્યાએ કંઈક ખેતીમાં માલ ના હોય એટલે ઘણા બધા જે વેચી દેશે. એટલે જે ગામમાં બીજો ખેડૂત ખરીદતો હોય એના કરતા 5-10 રૂપિયા વધારે ભાવે કરી દેશે. ભયંકર મૂડી વાત. પછી આ રીડેવલપમેન્ટનું બધું ચાલે છે, એ પણ એ જ વસ્તુ છે. નવી જમીનો નથી શહેરમાં, એટલે કે રીડેવલપમેન્ટ કરો તો જૂના મકાનો ખાલી કરી બિલ્ડરો ત્યાં નવા મકાનો ઉભા કરે. ફાયદો કોને થાય? તો કે બિલ્ડરોને. એટલે આવી આખી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે અત્યારે. વેલ, ખેર આ તો દેશ દુનિયાની તો બાબતો એટલી બધી છે કે એના ઉપર ચર્ચા કરીએ તો કદાચ 2 કલાક બી ઓછા પડે. થઈ જાય. પણ ફરીથી તમારા વ્યક્તિગત જીવન ઉપર આવું તો તમને વ્યક્તિગત જાહેર જીવનમાં ખરાબ અનુભવ તો ઘણા થયા, પણ કોઈ એવો સારો અને સર્વશ્રેષ્ઠ અનુભવ તમારો કે ગજબ અનુભવ? ના, એવું તો આમ કોઈ વ્યક્તિના પરિચયથી થયું એકદમ ટર્ન આવ્યું એવું નથી હોતું, પણ આમ જે હૃદયને સ્પર્શી ગયા હોય હા એવી જે ઘટના છે. અમે જ્યારે નવનિર્માણમાં દિલ્હીમાં ગયા હતા અને જ્યારે વિસર્જનની જાહેરાત થઈ ત્યારે અમે લોકો જેલમાં હતા અને નવનિર્માણની રાત્રે અહીંયા લોકો ઉત્સવ ઉજવતા હતા. અમે લોકો જેલમાં હતા અને સવારે જ્યારે અમે નવનિર્માણ સવારે ત્યાંથી અમને જેલમાંથી અમે છૂટી આપી અને ગુજરાત સમય ગયા ને પછી એ લોકોએ અમને ટ્રેનની ટિકિટ કાઢી આપી હતી જેલ, તિહાડ જેલવાળાઓએ. તો અમે ટ્રેનમાં બેઠા તો એ ટ્રેન ઉપડી પછી તો આબુ રોડથી અમને લોકોએ સન્માન કરવાનું શરૂ કર્યું. ગાડી ઊભી રહે, ગાડીની બહાર લઈ જાય. મહેસાણા પાલનપુર તો છેક ગામની વચ્ચે લઈ ગયા, ત્યાં અમારું સન્માન થયું, મિટિંગ થઈ, ભાષણો થયા, પછી પાછા આવ્યા, પછી ટ્રેન ઉપડે. અને એવામાં એક સ્ટેશન ઉપર એક વૃદ્ધ માણસ આવ્યો અને એને આવીને આમ એક છરી હતી અને હાથ આંગળી ઉપર આમ પોતાની કાપો મૂક્યો અને લોહીથી આમ કરીને એને તિલક કર્યું. એટલે હું ધ્રુજી ગયો. મેં કહું, આ આટલો બધો જે વિશ્વાસ મૂકે છે અમારા ઉપર, આપણી જિંદગીમાં આ લોકો માટે કંઈ કરી શકીશું કે નહીં કરી શકીએ. એટલે આ મને એક જે હૃદયસ્પર્શી, બહુ હૃદયસ્પર્શી હતી કે જે મને ઘણી વાર યાદ આવે કે આપણે ગરીબો માટે કેટલું શું કરી શકીએ. કોઈ એવું કામ તમારી જિંદગીમાં જે તમને એવું થયું હોય કે મારે કરવું હતું પણ હું ના કરી શક્યો? ના, એવું તો સતત બધી પ્રવૃત્તિ કરતા રહેતા હોઈએ ને એટલે એવું તો કોઈ એવી વસ્તુ જે હજી કરવાની ઈચ્છા થતી હોય? ના, હવે તો એમ લાગે કે હવે આપણે અમુક જાતની પેલી એ નથી, એટલે અમુકથી વધારે મર્યાદાઓ તો આવી જ જાય છે. ઉંમરની સાથે સાથે પણ એવું હોય કે એ અત્યારે છે, પણ જે રીતે અત્યારે હું જે કામ બધું કર્યું છે એને નવનિર્માણના વિશેનું બધું, એટલે હું પુસ્તક લખી રહ્યો છું ને 23 પ્રકરણ મેં લખ્યા છે. કારણ કે એના વિશે ઘણી બધી ગેરસમજ છે. બરાબર. કારણ કે બીજેપી વાળા તો એમ જ માનતા, એ લોકો પોતાની રીતે, એમને પોતાના નેતાઓ હોય કે એ બધા નેતાઓ હતા એવી રીતે એના પ્રચારમાં કરતા હોય છે. એટલે સાચું કોણ હતું, એમાં સ્ત્રીઓની કેટલી ભૂમિકા હતી, બીજા બધા નેતાઓની કેટલી ભૂમિકા હતી, તમામ પ્રકારના લોકો, ધર્મના લોકો હતા, તમામ પ્રકારના જાતિના લોકો એમાં સામેલ હતા અને એ લોક આંદોલન હતું. એટલે એ હું વધારે સફળતાપૂર્વક મૂકી શકું એટલે મારી ઘણી બધી મહેનત એમાં વપરાય છે કે જેટલા બી ડોક્યુમેન્ટ્સ ને તે વખતનું છે એ મારો સૌથી વધારે સમય અત્યારે એમાં જાય છે. એ મારું એક મહત્વનું અત્યારે હું કામ કરી રહ્યો છું. તમારો જે છેલ્લો કાવ્ય સંગ્રહ મને અંધારા બોલાય, એની એક કવિતા છે, આવી તે કેવી લોકશાહી. એ કવિતાની સાથે હું ઈચ્છીશ કે આપણે આ વાતચીતનો અંત કરીએ. તમને યાદ હોય તો ઠીક છે, ને તો તમે લઈ શકો છો. કવિતાનું શીર્ષક તું એવી તે કેવી. લોકશાહી
તું એવી તેવી કેવી, શરમ વગરની નિર્લજ્જ, લોકોને વારે ઘડીએ લાઈનમાં લગાડી, નાગરિકતાના કુલે કાળા ટપકાની લાટ ઠોકાવી 5 વર્ષ તગેડી મેલે. લોકશાહી તું એવી તેવી કેવી, એવી એમાં પોં કરીને પવિત્રતાનું વાજુ વગાડે, તે રૂપિયાના ઢગલામાં છૂમંતર થઈ જાય. લોકશાહી તું એવી તેવી કેવી, યુપી વાળી. 403માં 143 ગુંડાઓનો જય જયકાર કરાવે. લોકશાહી તું તેવી કેવી એવી, બહુમતીની કાતરે ખચાખચ લોકોની જીભ કાપતી ફરે. લોકશાહી તું કેવી એવી તેવી, સ્ત્રીલિંગ વાળી, કે અમે તને ભાડ્યા જ કરીએ. જેમ અમે અમારા ઘરમાં બધા કામે, બધા દાડે, બધા બહાને, બધા બૈરાઓને ભાડ્યા કરીએ. ઘરની દીકરી પર બળાત્કાર થાય તો અમે તો દીકરીને જ ભાડીએ. મોઈ નખરા ઓછા કરીએ, કપડાં ટૂંકા ના પહેર્યા હોત તો. ને ઘરની બૈરી મોંઘવારીના ટેન્શનમાં સાંજે શું શાક બનાવીશ એની ફિકરમાં ચપટી મીઠું વધારે નાખી દે તોય અમે તો ડાબા હાથી ઠોકી દઈએ ને દાળની વાડકી છુટ્ટી એના મોં પર મારીએ. માને તો વળ્યા જ કરીએ. ભાઈઓ વચ્ચે મહાભારત થાય ને તું તો આનો પક્ષ લે છે, તું તો વિપક્ષ છે, તું તો અપક્ષ છે, તું તો એવી છે તેવી છે. એટલે જ લોકશાહી તું માઠું ના લગાડીશ, પણ એ તો કહે તું આવી જેવી તેવી કેમ. ગ્રેટ. હવે એક છેલ્લો સવાલ પૂછવાની ઈચ્છા થાય છે, તમે આનું ટાઇટલ એવું કેમ રાખ્યું, મને અંધારા બોલાવે? આ જે અંધારા બોલાવે એવું છે ને કે અત્યારનો જે સમય છે એ અંધકાર ભર્યો છે, નિરાશા ભર્યો છે. એટલે થાય કે કવિતા, નિરાશાની કવિતા, અંધકારની કવિતા કેમ લખવાની. તો અંધકાર વિશે આપણે ન બોલીએ અત્યારે, ચૂપ રહીએ તો એ અત્યારે ગુનો થાય, સમાજનો આપણે ગુનો કરીએ છીએ. એટલે જે કંઈ ચારે બાજુ અંધારું દેખાય છે તો આ અંધારું છે. કોને કારણે અંધારું છે, કેમ અંધારું છે, એ આપણી અભિવ્યક્તિ થવી જોઈએ. ઘરમાં બેસી જઈએ ખાલી એ ના ચાલે. એટલે જ મેં લખ્યું, મારી કવિતાનું શીર્ષક કર્યું છે કે મને અંધારા બોલાવે. અત્યારના જે સાહિત્યકારો કે થોડા ઘણા જે લખી જાણે છે, બોલી જાણે છે, અને એ લોકો પોતાની કલાનો કે કુદરત દ્વારા મળેલી ભેટનો ઉપયોગ સત્તા પક્ષની ચાપલૂસી માટે કરે છે, એ લોકો માટે કોઈ સંદેશ? ના, એટલે એ જ છે કે આમાં કુદરતી ભેટ નથી, તમે તમારી પાસે સ્કિલ છે. અમે કે દરેક વ્યક્તિ પાસે અભિવ્યક્તિ હોય છે જન્મજાત, કોઈ જુદી રીતે કરતા હોય છે. કુંભાર હોય છે એ પણ એની રીતે કરતા હોય છે, એ સેવા કરે છે ને. કુંભ માટલું ઘડે છે તો એ સેવા થાય છે. રસોઈ કરે છે એ પણ સેવા, એ પણ કલા છે. રસોઈ કળા, હા, એ પણ એ છે. તો એવું જ વાર્તા લખવી કે કવિતા લખવી કે જેવી રીતે રસોઈમાં મીઠું મરચું યોગ્ય પડે તો એની કલા ખીલી ઉઠે. તો એ સ્કિલ જેવી રીતે ખીલવી શકાય છે, એવી જ સ્કિલ છે એ કવિતા લખવાની કે એની છે. તો ભાઈ તમે કોના માટે લખો છો? અને સીધો સવાલ એ છે કે તમે આ કવિતા, તમે આ ચોપડી છપાઈ, તો તમે કલ્પના કરો કે આ જે કાગળ પર છે એ કાગળ કોણે બનાવ્યા, કોની મહેનત ઉપર. જંગલના વૃક્ષો કે ક્યાંયના વૃક્ષો હશે એનામાંથી આ કાગળ બન્યો હશે. એ વૃક્ષો કોણે કાપીને લઈ આવ્યા હશે કુહાડીઓથી. પછી કયા મશીન ઉપર કઈ મશીન ચલાવનારાએ બનાવ્યો હશે, એના પરની શાહી છે એ કયા શ્રમજીવીઓ બનાવી હશે, પ્રિન્ટ કરનારા કોણ હશે,
હા, તો આ પ્રિન્ટિંગ કરનારા પણ રોજીરોટી એમાંથી થઈ હશે. હવે આ બધું જ મારે કરાવવું છે, અને પછી હું કહું કે મેં તો આ મારા માટે લખ્યું છે, મારા સંતોષ માટે. હા, મારા સંતોષ માટે, આ મારી ચોપડી છે. આ મારી ચોપડી કહેવાય ખરી? આ મારી કવિતાના સંગ્રહ પાછળ કેટલા લોકોનું યોગદાન છે. યોગદાન છે. અને હું કહું કે આ મારી ચોપડી છે, હું કહું કે આ ઘર મારું છે, પણ આ ઘર બનાવ્યું છે કોણે? ઈંટો ચણીને, કોણે સિમેન્ટ લાયા, ને કેટલા લોકોએ માણસ કામ કર્યું હશે, ને કેટલા લોકોને ક્યાંક વાગ્યું હશે, ક્યાંક કોઈક પડ્યા હશે, ક્યાંક કોઈને કરવત વાગી હશે, અને પછી કંઈક ના આ ઘર મારું છે કે આ કાર મારી છે, એ ક્યાંથી આપણે કહી શકીએ? અને લખવાની અભિવ્યક્તિની વસ્તુ પણ માણસ સાથે કેટલી બધી વસ્તુમાંથી આ પ્રિન્ટિંગ ટેકનોલોજી કરતા કરતા તો વર્ષોનો વારસો છે. કેટલા બધા લોકોની મહેનત પછી આ મશીનો બન્યા, અને પછી આપણે ના કહી શકીએ તો સામે આપણે આ બધાને કંઈક આપવું પડે, સમાજને આપવું પડે. નહીં તો આપણે મૂર્ખ કહેવાય કે આપણે માત્ર સ્વાર્થી છીએ અને સમાજ વિશે આંખ મીચામણા કરીએ છીએ અથવા જાણવાનો પ્રયત્ન નથી કરતા. આ જ વિચારોનું ઊંડાણ સ્પર્શે છે, અને આ જ વિચારોનું ઊંડાણ તમારા વ્યક્તિત્વમાં પણ દેખાઈ આવે છે. મારી ઈચ્છા હતી કે આપણે હજુ રેશનાલિઝમ પણ ચર્ચા કરીએ, પણ ઓલમોસ્ટ 1.5 કલાક ઉપર આ વિડીયો જતો રહ્યો છે, તો મારા ખ્યાલથી આપણે રેશનાલિઝમ ઉપર ફરી ક્યારેક ચર્ચા કરશું. એન્ડ આ હતા આપણી સાથે મનીષી જાની સર. હજુ પણ ફેસબુક ઉપર લખતા રહે છે, કવિતાઓ લખતા રહે છે, ક્યારેક આર્ટિકલ પણ લખતા રહે છે, ઢંઢોળતા રહે છે લોકોને કે જાગૃત રહો. અને આટલું સરસ શીર્ષક જે આપ્યું છે, મને અંધારા બોલાવે, એની પાછળનું જે રીઝન આપ્યું એ ખરેખર સ્પર્શી ગયું. ખરેખર અંધકાર ભર્યો સમય છે અને બોલાવી રહ્યો છે કવિઓને, લેખકોને, જે પણ અભિવ્યક્ત કરી શકે અને બોલાવી રહ્યો છે કે આ અંધારા દૂર કરવા માટે જે કંઈ કરી શકો. તમારે લાઇટો મતલબ કરવાની જરૂર નથી, તમે પોતે જ નાનકડા દીવા થઈને પ્રગટો તો પણ તમારી આસપાસનું અંધારું દૂર થઈ જશે. આ વિચારોની ઊંડાઈ હતી, આ વ્યક્તિત્વનું ઊંડાણ હતું જે અહીંયા સુધી ખેંચી લાવ્યું, આ વાર્તાલાપ કરવા માટે મજબૂર કર્યા. તો આજ માટે આટલું જ. મળશું આપણે નવા વિડીયોમાં, નવા વિષય સાથે, નવા વ્યક્તિ સાથે, નવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરશું. ત્યાં સુધી આવજો. નમસ્કાર. નમસ્કાર.